તત્વજ્ઞાન અને ગ્રહસ્થ જીવન આ વિષય છે. વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલો શબ્દ તત્વજ્ઞાન છે અને બીજો શબ્દ ગ્રહસ્થ જીવન છે. તત્વજ્ઞાનના સંબંધે આપણા ત્યાં જુદી જુદી માન્યતાઓ છે. મારી એવી માન્યતા છે કે તત્વજ્ઞાનની 3 કક્ષાઓ છે: જિજ્ઞાસા, ચિંતન અને સાક્ષાત્કાર. જિજ્ઞાસા એ પ્રાથમિક પગથિયું છે. માણસને જ્યારે જાણવાની ઈચ્છા થાય, તીવ્ર ઈચ્છા થાય, એટલે એની સાધના શરૂ થાય. આ વાતને યાદ રાખજો. સાધનાનું સૌથી મોટામાં મોટું પીઠબળ તીવ્ર ઈચ્છા છે. જો તમારા મનમાં તમારા સાધ્ય પ્રત્યે, તમારી સાધના પ્રત્યે તીવ્ર ઈચ્છા નહીં હોય તો તમે કદી પણ સાધના અને સાધ્યને ન્યાય નહીં આપી શકો. ઉપાસના કરી તોય ઠીક, પ્રાર્થના કરી તોય ઠીક, મંદિરે ગયા તોય ઠીક, ન ગયા તોય ઠીક, એવી જે મોરી ઈચ્છાઓ છે એ કદી પણ ઉત્તમ સાધકોને પેદા નથી કરતી હોતી. ઉત્તમ સાધકો પછી એવરેસ્ટના શિખર ઉપર ચડનાર હોય, ક્રિકેટ રમનાર હોય, સૈનિક હોય કે આધ્યાત્મિક ક્ષેત્રનો હોય, એના અંદર તીવ્ર ઈચ્છા જાગવી જોઈએ. અને આ તીવ્ર ઈચ્છાનું મૂળ છે પહેલામાં પહેલું જિજ્ઞાસા. તમને કદી પણ સૂર્ય સંબંધી જિજ્ઞાસા થઈ, પૃથ્વી સંબંધી જિજ્ઞાસા થઈ, વરસાદ કેમ આવે છે જાણવાની ઈચ્છા થઈ. આ જે જાણવાની ઈચ્છા છે એને આપણા શાસ્ત્રોની અંદર બહુ મહત્વ આપવામાં આવ્યું છે. બીજા શાસ્ત્રો અને આપણા શાસ્ત્રોમાં એક પાયાનો ભેદ છે. પાયાનો ભેદ એ છે કે અહીંયા વ્યક્તિ પોતે પોતાના દ્વારા જ્ઞાનનો માર્ગ તય કરે છે. બીજી જગ્યાએ નિશ્ચિત કરેલા લક્ષ્યો, નિશ્ચિત કરેલા પરિણામો સીધા એના મગજમાં બેસાડી દેવામાં આવે છે. એટલે અહીંયા પ્રત્યેક વ્યક્તિને બ્રહ્મને શોધવા પડે છે. પ્રત્યેક વ્યક્તિને મેં બ્રહ્મનું શોધન કર્યું હોય એથી તમારું કલ્યાણ નહીં થવાનું, તમે શોધન કર્યું હોય તો એથી મારું કલ્યાણ નહીં થઈ જવાનું. પ્રત્યેક વ્યક્તિએ એકડે એકથી શરૂ કરવાનું છે. એટલે બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર જ લખવામાં આવ્યું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આમાં જિજ્ઞાસા શબ્દ મુખ્ય વસ્તુ છે. તમને જો બ્રહ્મને જાણવાની, સમજવાની જિજ્ઞાસા થઈ હોય, તીવ્ર જિજ્ઞાસા થઈ હોય તો તમે આ શાસ્ત્રનું અધ્યયન કરો. જ્યારે બીજી ઘણી જગ્યાએ એવું કહેવામાં અને ઠસાવવામાં આવ્યું કે જે કંઈ કહ્યું છે, કહેવામાં આવે છે એને સ્વીકારી લો. તમારે એકડેથી શરૂ કરવાની જરૂર નથી. તમને 100નો આંકડો તૈયાર રેડીમેડ આપીએ છીએ, એ તમારા મગજની અંદર બેસાડી દો. એટલે ખાસ કરીને આધ્યાત્મિક જ્ઞાનના 2 ક્ષેત્રો થયા. આપણે ત્યાં એકડેથી શરૂ થઈને 100એ પહોંચવાનું છે. બીજી ઘણી જગ્યાએ રેડીમેડ 100નો આંકડો તૈયાર મળે છે, જે તમારે સ્વીકારી લેવાનો છે. આના પરિણામ એ આવતા હોય છે કે તમારે ત્યાં જ્ઞાન માર્ગ એક લાંબી સાધના છે. એ માત્ર સ્વીકારોક્તિ નથી, પણ એક લાંબી સાધના છે. અને સાધનાના પ્રત્યેક પગલે, પ્રત્યેક ડગલે તમને અનુભૂતિ છે. તમે જ્યારે દ્વારકા પગપાળા નીકળો છો, તમે જ્યારે ડાકોરનો સંગ લઈને પગપાળા નીકળો છો, ત્યારે ડાકોર તો 5મા દિવસે કદાચ તમને દેખાશે, પણ જે દિવસે તમે સંગ લઈને નીકળ્યા એના પ્રત્યેક ડગલે, પ્રત્યેક પગલે તમને એક અનુભૂતિ થાય છે. એ અનુભૂતિ ડાકોર સંબંધી છે. ભલે ડાકોરની અનુભૂતિ ન હોય, પણ એ ડાકોર સંબંધી છે. તમે પહેલા દિવસે કોઈ જગ્યાએ રાત રહ્યા, બીજા દિવસે રાત રહ્યા, કંઈક ખાધું પીધું વગેરે વગેરે, એ બધી અનુભૂતિઓ ડાકોર સંબંધી છે. એમ તમે જ્યારે કોઈ પણ આધ્યાત્મિક માર્ગની અંદર એક સાધનાને લઈને ચાલો છો તો એ સાધનાની પરાકાષ્ઠાએ પહોંચો ત્યારે પહોંચો, પણ જ્યાં ચાલવાનું શરૂ કર્યું નહીં કે અનુભવો શરૂ થયા નહીં. કોઈ સાધના અનુભવ વિનાની હોતી જ નથી. અને કોઈ અનુભવ જો એ સાચો અનુભવ હોય તો ગુરુ થયા વિના રહેતો જ નથી. અનુભવ એ જ મોટામાં મોટો ગુરુ છે, જો તમે એ અનુભવને સમજી શકતા હોવ તો. એટલે આપણે ત્યાંના 3 કક્ષાઓ પાડવામાં આવી. પહેલા જિજ્ઞાસા, પછી ચિંતન અને પછી સાક્ષાત્કાર.
જિજ્ઞાસાનો અર્થ એ થાય છે કે તમને એમાં તાલાવેલી લાગવી જોઈએ. દુનિયામાં ચારે તરફ નજર કરજો. કેટલાક માણસોની જન્મજાત એક પ્રકૃતિ હોય છે. કેટલાક માણસો માત્ર પૈસા માટે જ જન્મ્યા હોય છે. પૈસો કોઈ ખરાબ વસ્તુ નથી, પૈસો કોઈ પાપ નથી, પૈસો કમાવો જ જોઈએ, પણ માત્ર પૈસા માટે જ જન્મ્યા હોય છે. એમને બીજું કશું સૂચતું જ નથી. એમના ઘરમાં ટીવી હોય છે પણ એ કદી ટીવી જોતા જ નથી. એમના ઘરમાં બધું ઘણી વસ્તુઓ હોય છે પણ એનો ઉપયોગ એ નથી કરી શકતા હોતા, કારણ કે પેલામાંથી નવરા થાય તો આવું બધું કરી શકે નહીં. એનો અર્થ એ નથી કે ત્યાગી છે કે વૈરાગી છે, પણ એમને એ વન ટ્રેક છે. કેટલાક માણસો તમે જોશો તો માત્ર ખુરશી માટે જ જન્મ્યા હોય છે. નાની મળે કે મોટી મળે, ખોડી મળે કે લંગડી મળે, પણ ખુરશી મળવી જોઈએ. ગમે ત્યાંથી ગમે તે રીતે જે રીતે મળે એ રીતે પૈસા ખર્ચીને પણ મળવી જોઈએ. કેટલાક માણસો છે એ માત્ર વાસના માટે જ જન્મ્યા હોય છે, માત્ર વાસના માટે. વાસના કોઈ પાપ નથી, એ કોઈ દોષ નથી, એ કુદરતી વ્યવસ્થા છે. પણ એ કુદરતી વ્યવસ્થાની પણ એક મર્યાદા, લિમિટ છે. તમે એને ગમે ત્યાં લઈ જાઓ, ગમે ત્યાં બેસાડો, ગમે ત્યાં રાખો, પણ એનું લક્ષ્ય એ સિવાય બીજું કશું છે જ. એમ કેટલાક માણસો છે એ માત્ર વિદ્યા માટે જન્મ્યા હોય છે, માત્ર જ્ઞાન માટે જન્મ્યા હોય છે. એમના જીવનમાં પૈસો ગૌણ વસ્તુ છે, ટીવી ગૌણ વસ્તુ છે, સંસારના સુખો ગૌણ વસ્તુ છે, પણ એક જ વસ્તુ છે કે મને જ્ઞાન મળવું જોઈએ. અને જ્ઞાન માટે હું આ 7 સમુદ્રને પાર કરીશ. હુએન સાંગ થઈને પિરામિડના પહાડો પાર કરી અને ભારતમાં આવીશ, પામીરના પહાડો. અને હું દૂર દૂર સુધી જઈશ, કારણ કે મારે એક જ કામ કરવાનું છે કે જ્ઞાન મેળવવું છે. એટલે કોઈ હેમચંદ્રાચાર્ય થાય છે, કોઈ શંકરાચાર્ય થાય છે, કોઈ કૃષ્ણમૂર્તિ થાય છે. એના જીવનમાં એક મહત્વનું લક્ષ્ય છે, પણ એ લક્ષ્યનું મૂળ અહીંયાથી શરૂ થાય છે, જિજ્ઞાસામાંથી. એક બીજી વાત છે, તમે જયારે કોઈની લીધેલી વસ્તુ બીજાને આપો છો ત્યારે એમાં તમારું કંઈ નથી હોતું. અને તમારું કંઈ નથી હોતું એટલે તમે પોતે પણ લગભગ કોરા જ હોવ છો. પંડિતોનું જ્ઞાન અને દાર્શનિકોનું જ્ઞાન એ બેયમાં બહુ મોટું અંતર છે. પંડિતો તો એક જગ્યાએથી કળછીની માફક લઈ દઈને બીજી થાળીમાં પીરસી દે છે. દાળ લીધી આ તપેલીમાંથી, પેલી વાટકીમાં દાળ પીરસી દીધી. પણ કળછીને ખબર નથી કે દાળ મોરી છે, ખારી છે, તીખી છે. કળછીની જરૂર છે, કળછી વિના દુનિયાને ચાલવાનું નથી. પણ કળછી દાર્શનિક નથી, કારણ કે ચિંતક નથી. એ તો માત્ર એક બીજી જગ્યાએ આપનારો માણસ છે. એટલે જીવન છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છીછરું જીવન, એક બહુ ઊંડાણ ભર્યું જીવન. છીછરા જીવનનો અર્થ થાય છે તળાવના કિનારે તમે ગયા, સમુદ્રના કિનારે ગયા, નદીના કિનારે ગયા, આટલા પાણીમાં ગયા, આનંદ આવ્યો, છપ 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 કર્યું, બસ આનંદ આવ્યો. બહુ થોડા માણસો હશે જે બહુ દૂર સુધી જવાના અને ઠેઠ ઊંડાણ સુધી ઉતરવાના. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાછે જોને, હરિનો મહારગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ જે છપછપિયા કરનારા છે એ કોઈ ઘૃણાને પાત્ર નથી. એ તો દુનિયા છે અને દુનિયાની લિમિટ એ જ છે. એ કિનારે બેસીને ના એમાં જ ભલું છે. એ કઈ તરણ સ્પર્ધામાં આખી દુનિયા ના ઉતરી શકે. પણ કેટલાક તરવૈયાઓ છે, ડૂબકી લગાવનારાઓ છે, અને આંગળીના વેઢે ઘણા એટલા હોય છે. આપણે ત્યાં પણ આ સ્થિતિ થઈ, આખી દુનિયામાં થઈ. એક બીજી વાત હું તમને કહું છું કે તત્વજ્ઞાન અથવા જ્ઞાન માટેની જે મોકળાશ ભારતમાં મળી એ મોકળાશ બીજા દેશોમાં ના મળી. જ્યાં બીજા દેશોમાં ના મળી એટલે પંડિતો ઘણા પેદા કરી શકાયા, પણ તત્વવેતાઓ પેદા ના કરી શકાયા. મોકળાશ કેમ ના મળી? ધર્મના નિયંત્રણના કારણે, ધર્મગુરુઓના નિયંત્રણના કારણે. તમારું ચિંતન આ પાટા ઉપર જ ચાલવું જોઈએ. જો આ પાટાથી જરાક જુદા પડશો, ફાંસીએ ચડાવી દેવામાં આવશે, મારી નાખવામાં આવશે, જીવતા બાળી નાખવામાં આવશે. અને એના કારણે બીજી જગ્યાએ જે અહીંયા મોકળાશ મળી એ ના મળી શકે. અને આ મોકળાશનો આપણને એક બહુ મોટો લાભ થયો, એક બહુ મોટી હાનિ થઈ. લાભ એ થયો કે તમે ઘણા તત્વ દર્શકો પેદા કરી શક્યા. હાનિ એ થઈ કે તમે અવ્યવસ્થિત થઈ ગયા, તમે પૂરા અવ્યવસ્થિત થઈ ગયા. કોઈ કઈ ઠેકાણું જ નહીં. કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ માને, કોઈ આમ માને, જેને જેમ ફાવે. આ હાનિ થઈ. પણ આ બંને એક સાથે ચાલનારી વાત છે. તો પહેલી વાત છે જિજ્ઞાસા. અને જિજ્ઞાસા કુદરતે મૂકેલી છે. નાનું બાળક તમે જોજો, નાના બાળકની અંદર કુટી કુટીને જિજ્ઞાસા ભરી હોય છે.
એ સતત એના પપ્પાને અને મમ્મીને પ્રશ્ન પૂછે છે, આ કેમ, આ શું, આ કેમ, આ કેમ, આ કેમ. એક 5 વર્ષની છોકરીએ મને એકવાર પૂછેલું કે તમે ઓરેન્જ કલર કેમ પસંદ કર્યો? અને મને નવાઈ લાગી કે આજ સુધી કોઈ ઘરડા માણસે મને પૂછ્યું જ નથી કે મહારાજ તમારો ભગવો કલર કેમ છે. પેલી 5 વર્ષની છોકરીએ મને પૂછ્યું તમને બીજો કલર કોઈ પસંદ ના પડ્યો, ઓરેન્જ કલર કેમ પસંદ પડ્યો? કારણ કે એના અંદર જિજ્ઞાસા છે. અને પેલા વૃદ્ધની અંદર જિજ્ઞાસા મરી ચૂકી છે કે મહારાજ ભગવા બરાબર છે, કે જાણવાની કોઈ ઈચ્છા છે. અને અમારા મોટા ભાગના શ્રોતાઓ હરિહરી કહેનારા જ હોય છે. હરિહરી થવા દો, એમ બસ આગળ થવા દો, બીજી વાત. એમાંથી તમે સમાજની અંદર એક સારી છાપ ઉભી કરી શકો, સારા સંસ્કાર નાખી શકો, તત્વદ્રષ્ટાઓ પેદા ના કરી શકો. તત્વદ્રષ્ટાનું મૂળ તો જિજ્ઞાસામાં રહેલું છે. અને એ જેને ઓરેન્જ કલરની અંદર જિજ્ઞાસા જાગી એને એમ પણ જિજ્ઞાસા થાય કે આ સૂર્ય કેમ ઉગે છે, કેમ આથમે છે, મારું શરીર શું છે, આ બ્રહ્માંડ શું છે, હવા શું છે, પાણી શું છે. ચારેય તરફ જિજ્ઞાસા જિજ્ઞાસા છે. અને એમાંથી ચિંતન થાય. ભારત અને પશ્ચિમ આ બેયમાં એક મુદ્દાનો ભેદ છે. ભારતનું જે ચિંતન ચાલ્યું એ પ્રતિભામુખી ચાલ્યું. પશ્ચિમનું જે ઉત્તરવર્તી કાળમાં ચિંતન ચાલ્યું એ પ્રયોગશાળામુખી ચાલ્યું. આ બંનેમાં ફરક છે. અહીંયા શંકરાચાર્ય, હેમચંદ્રાચાર્ય વગેરે 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 અસંખ્ય આચાર્યો થયા, બધા પ્રતિભામુખી, પ્રતિભાના દ્વારા નિર્ણય કરનારા. પશ્ચિમમાં જે થયા એ પ્રયોગશાળાના દ્વારા નિર્ણય કરનારા. બેયના ચિંતનમાં એક બહુ મોટો ફરક પડી. પ્રતિભા અને પ્રયોગશાળા. પ્રયોગશાળા સાર્વજનિક છે. તમે પ્રયોગ કરો, આવો જો કરો પ્રયોગ. આ પાણી રહ્યું, એમાંથી તમે ઓક્સિજન અલગ કરી શકો છો, હાઇડ્રોજન અલગ કરી શકો છો. તમે કોઈ પણ જગ્યાએ આ પ્રયોગ કરી શકો છો. આપણા ત્યાં પ્રતિભાનું જોર રહ્યું. અને એનું એક કારણ એ પણ રહ્યું કે આપણે ભૌતિકતા પ્રત્યે અણગમો ઉભો કર્યો. બને ત્યાં સુધી ભૌતિક ચિંતન નહીં કરવાનું, આત્મીય ચિંતન કરવાનું. ભૌતિકતા પ્રત્યે જે એક અણગમો રહ્યો, સૂગ રહી, એ સૂગના કારણે આપણે પ્રયોગશાળાનો જોઈએ એટલો પ્રયોગ ન કરી શકીએ. એક બીજી વાત છે, આપણે ત્યાં ગ્રહસ્થોનું ચિંતન અને સાધુઓનું ચિંતન એમાં બહુ મોટું અંતર છે. ગ્રહસ્થો વ્યવહારિક છે, સાધુઓ અવ્યવહારિક છે. કારણ કે સાધુને વ્યવહાર નથી. તૈયાર ભોજન જમી આવ્યા જઈએ. હવે એને ખબર નથી કે દૂધનો શું ભાવ છે કે ઘીનો શું ભાવ છે, એને ખબર નથી. મારે આશ્રમમાં સાધુ આવે, મારે ગામમાં એક રૂમ બાંધેલો છે, મેં જ બાંધેલો છે મહાદેવમાં, કોઈ આવે વિરક્ત રહી શકે તો હું એને ઉપદેશ શિખામણ આપું. જો આ ગ્રહસ્થો એમના ઘરમાં જે રોજ ખાતા હશે એના કરતા તમને વધારે સારું ખવડાવશે. તમને આમંત્રણ આપશે તો સારી ચીજ કરીને ખવડાવશે. પણ ભલા થજો, તમે પોતે કદી કહેશો નહીં કે મારા માટે આ વસ્તુ બનાવો, એવું કદી તમે ના કહેશો. અને આ શંકરાચાર્ય લખ્યું છે, મરણ પથારીએ લખ્યું, સ્વાદ્વન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. એ સંન્યાસીઓ કદી પણ કોઈની પાસે સ્વાદુ અન્નની માગણી ના કરો. સ્વાદ્વન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. આવું બધું તૈયાર કરીને મોકલું, પણ પેલો આ ગ્રહસ્થ આવીને પૂછે, બાપજી શું રસોઈ બનાવું આપના માટે, કાલે શું જમશો? तो ऐसा करना, ज्यादा झंझट नहीं करना, ज्यादा झंझट नहीं करना. 10 किलो दूध ले आना और उसमें थोड़ा चावल डाल देना और फिर उबालना, थोड़ी मिश्री डाल देना. ज्यादा झंझट नहीं करना. હવે તમે સમજ્યા? ज्यादा झंझट नहीं करते और देखो परवर का शाक बनाना, लेकिन शुद्ध घी में बनाना, तेल में नहीं बनाना. हम तेल नहीं खाते हैं. આ વ્યવહારિક માણસ નથી, કારણ કે એને ખબર નથી કે શુદ્ધ ઘી કયા ભાવે મળે છે અને સંસાર કેવી રીતે ચાલે છે. તમારે તો પરવરનું શાક ખાવું હોય ને શુદ્ધ ઘીમાં ખાવું હોય ને 10 કિલો દૂધમાં ચોખા નાખીને ઉકાળીને ખાવા હોય, પણ પેલાની શું દશા છે એનો તો વિચાર કરો. એટલે આપણા ત્યાં બે ચિંતનો છે. પહેલું જે દર્શન છે, ચિંતન છે, તમારે ત્યાં જે પહેલું તત્વજ્ઞાન છે એ ઋષિઓનું છે. અને ઋષિઓ ગ્રહસ્થ છે, બધા ઋષિઓ ગ્રહસ્થ, પત્નીઓ વાળા છે, બાળકો વાળા છે, એમના આશ્રમો છે. અને આશ્રમો નકારાત્મક નથી, સમાજનું કલ્યાણ કરનારા છે. વિદ્યાર્થીઓ ભણે છે, ભવિષ્યના ભારતની, ભવિષ્યના સમાજનું ચિંતન થાય છે. એમાંથી ધનુર્વેદ પ્રગટે છે, આયુર્વેદ પ્રગટે છે, ખગોળશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર પ્રગટે છે. એટલે એ આશ્રમ તો એક પ્રકારથી વૈજ્ઞાનિક પ્રયોગશાળા છે, માત્ર ચિંતન નકારાત્મક નથી. અને એટલે એમણે કદી પણ આ રીતે અવ્યાવહારિક ચિંતન નથી કર્યું. તમે ઉપનિષદો જોજો, અને ઉપનિષદોની અંદર લખ્યું છે ભૂત્યૈન પ્રમદિતવ્યમ, તું 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. આ ઋષિ કહે છે.
પેલા છોકરાને વિદાય કરતી વખતે કહે છે ભૂત્યય ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ. માતા પિતાની સેવા કરવામાં પ્રમાદ ન કરીશ. 2 પૈસા કમાજે અને 2 પૈસા કમાઈશ તો જ તું સ્વમાનપૂર્વક જીવી શકીશ. આ એક તરફનું ચિંતન. પછી બીજી તરફનું ચિંતન આવ્યું, નસીબમાં હશે એ જ મળવાનું છે, કંઈ કરવાની જરૂર નથી. જે લખાવીને આવ્યા છો એ તમને મળવાનું જ છે. માટે પ્રારબ્ધ ઉપર, તમારા પૂર્વના કર્મ ઉપર વિશ્વાસ આપ. બેમાં ડિફરન્સ છે. પેલામાં પુરુષાર્થ છે, પ્રેરણા છે, અહીંયા પ્રારબ્ધવાદ છે. અને પછી સંચિત ને પ્રારબ્ધ ને ક્રિયમાણ ને ફલાણું ને એવું લાંબુ 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 ઝીણું ઝીણું કાંથવામાં આવ્યું. એ કાંથવાનો એક જ અર્થ છે, પ્રારબ્ધ ભોગવી લો. બસ પ્રારબ્ધ ભોગવી લો, કંઈ કરવાની જરૂર નથી. એટલે ગ્રહસ્થ જીવન અને તત્વજ્ઞાન આ બેયને જો મેળવવા હોય તો તમારે આ બેયનો ફરક સમજવો પડશે. એક તરફ આપણે ત્યાં યાજ્ઞવલ્ક ઋષિ છે, તો બીજી તરફ જનક રાજર્ષિ છે. અને યાજ્ઞવલ્ક કદી જનકને એમ નથી કહેતા કે જનક આ રાજપાટ પડતું મૂકને અને રાજપાટ પડતું મૂકી અને ચાલને મારી સાથે લઈ લેને, ભેખ લઈ લેને, એવું કદી નથી કહેતા. એમ કે છે કે તું ઉત્તમ રાજા બન, ઉત્તમ રાજા બન. એમાં એક ઘટના એવી આવી છે કે જે કદી મારા ગળે નથી ઉતરી, હું તમારા આગળ કહેવા માંગુ છું. જોકે એ ઘટના ઉપનિષદોમાં નથી આવી, પછી આગળના પુરાણોમાં એને સંકલિત કરવામાં આવી છે. ઘટના એવી છે કે જનક અને અષ્ટાવક્ર આ બંને બેઠા બેઠા જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. પંડિતો બેઠા છે, વિદ્વાનો બેઠા છે. મિથિલા નગરીમાં આગ લાગી, અને આગ લાગી સમાચાર આવ્યા કે મિથિલા નગરી છે એ ભળ 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 બળી રહી છે. લોકો ઉઠી ઉઠીને દોડવા માટે, પોતાની વસ્તુઓ બચાવવા માટે. ત્યારે અષ્ટાવક્રે કહ્યું કે જનક, બધા લોકો દોડ્યા પોતપોતાની વસ્તુઓ બચાવવા માટે, તું કેમ નથી જતો? અને જનકે આ જવાબ આપ્યો, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. મિથિલા બળતી હોય તો બળે, મારું એમાં કશું બળતું નથી. આ વાત સાથે હું સંમત નથી. આ વાત તો એવી થઈ કે અમદાવાદનો મેયર હોય કે લાઈ બંબા વાળો છે એનો હેડ હોય અને એ અહીં કથામાં બેઠો હોય ને ઓચિંતાનો ફોન આવે, એ ફલાણી જગ્યાએ ફલાણી મિલમાં આગ લાગી છે, લાગવા દો. મિલ વાળાનું બળતું, આપણું કઈ બળતું, અમદાવાદને બળવા દો. કર્તવ્ય અને વૈરાગ, કર્તવ્ય અને ત્યાગ, આ બધાનો એકબીજા સાથે મેળ છે. જ્યારે કર્તવ્ય અને વૈરાગ્ય જુદી દિશામાં જાય, કર્તવ્ય અને ત્યાગ જુદી દિશામાં જાય, તો એમ સમજજો કે ઉત્તમ આદર્શોના દ્વારા પ્રજાનો વિનાશ થશે. દુષ્ટોના દ્વારા નહીં, સજ્જનોના દ્વારા પ્રજાનું પતન થશે. દુષ્ટોના દ્વારા જે સજ્જનોનું વિનાશ થાય એને તો બહુ સરળતાથી પહોંચી શકાય, પણ ઉત્તમ આદર્શોના દ્વારા જ્યારે પ્રજાનો વિનાશ થાય ત્યારે એમ સમજવાનું કે આ પ્રજા હવે સદીઓ સુધી એની બચાવી નહીં શકાય. એ વખતે જનકે ઉભા થવું જોઈએ કે આ મિથિલાની જવાબદારી મારા ઉપર છે, અને જો મિથિલા બળતી હોય તો મારે બધા કામ પડતા મૂકીને પહેલા એની આગ ઓલવવી જોઈએ. અને અષ્ટાવક્રે પણ એને કહેવું જોઈએ કે આ સત્સંગ આપણે પછી કરશું, આત્માની પરમાત્માની વાત પછી કરશું, પણ તું હમણાં દોડ અને જઈને પહેલા આગ ઓલવ. સામે એક છોકરું ડૂબતું હોય અને આપણે કિનારે બેઠા બેઠા સત્સંગમાં તરબોળ થઈ ગયા હોઈએ અને કોઈ આવીને કહે ઘરે પેલું જ કોઈનું નાનું છોકરું ડૂબી રહ્યું છે, ડૂબવા દો, આપણું નથી, આપણે શરીર નથી. ત્યારે તમે ઉચ્ચ આદર્શોના દ્વારા કર્તવ્ય વિમુખ થયા. તમારું ચિંતન, તમારું જ્ઞાન, તમારું દર્શન જો વ્યવહાર સાથે ફિટ નહીં કરી શકાય, જો વ્યવહારથી એ વિમુખ થશે તો એ શેખચલ્લીના તરંગ માત્ર થઈ જશે. અને શેખચલ્લીના જે તરંગ થઈ જશે તો એ માત્ર વાતો કરવાની વાતો માત્ર રહી જશે. એટલે હું એમ કહું છું, એક તરફ ઋષિનું ચિંતન છે, એક તરફ સાધુનું ચિંતન છે. એ તમને વારંવાર એ જ કહે છે કશું કઈ નથી, આ જીવન બધું કશું જ નહીં, કઈ ભેગું આવવાનું નથી, કશું લઈ જવાનું ભાઈ નથી જ લઈ જવાનું. તો હવે ક્યાં જવું છે? ક્યાં એવી કઈ જગ્યા છે જ્યાં લઈ જવાતું હોય? એવી કઈ જગ્યા છે? એવી કોઈ જગ્યા જોઈ તમે કે જ્યાં લઈ જવાતું હોય? એ તો આખી દુનિયાનો આ નિયમ જ છે, એ જ નિયમ બરાબર છે, એ નિયમ જ વાસ્તવિક છે. નથી લઈ જવાતું, માટે મર્યા પહેલા જે છે એનો ઉપયોગ કરો, છોડી દો નહીં, એનો ઉપયોગ કરો. એટલે ઉપનિષદનો પહેલો મંત્ર આવ્યો, તેન ત્યક્તેન ભુંજી થા. જે સંસ્કૃત ભણેલા હશે એને ખ્યાલ આવશે. ભુંજી થા, ભોગવો, ત્યાગો નહીં, ભોગવો. તેન ત્યક્તેન ભુંજી થા મા હૃદઃ કસ્યસ્વિ ધનમ. મા હૃદઃ, બહુ તીવ્ર વાસનાવાળી ઈચ્છાઓ ના કરો. પૈસો કોઈનો થયો નથી, થવાનો નથી, માટે જે છે એને ત્યાગપૂર્વક ભોગવો, અનાસક્તિથી ભોગવો. ઉપનિષદની આ એક ભગવદ્ ગીતા અને ઉપનિષદ આ બંનેની એક ખાસિયત છે, એ નકારાત્મક ગ્રંથ નથી, એ સકારાત્મક ગ્રંથ છે. એટલે સુધી છે કે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરો,
કૃષ્ણ એક તત્વદ્રષ્ટા છે, યોગેશ્વર છે, અને છતાંય યુદ્ધના નેતા છે. એ સાધુ નથી કે અર્જુનને એમ સમજાવે કે આટલી બધી હિંસા થશે અને તારે કેટલા પાપ લાગશે, એવું નથી સમજાવતા. યુદ્ધ કર, અને યુદ્ધ કર્યા પછી પણ તને નૈવમ પાપ મવાપ્સ્યસી, નૈવમ પાપ મવાપ્સ્યસી. અર્જુન, પાપનો આધાર સ્થૂલ ક્રિયા નથી. પાપનો આધાર તારું વલણ છે, તારી વૃત્તિઓ છે, તારો અભિગમ છે. તારું વલણ શું છે એ ક્રિયા પ્રત્યે. યુદ્ધ પણ અધ્યાત્મનું એક અંગ છે. ઋષિ તમે જોશો તો વિશ્વામિત્રે કહ્યું રાક્ષસો વધી ગયા છે, દશરથને કહ્યું રાક્ષસો વધી ગયા છે અને અમારાથી જીવાતું નથી, માટે તારા 2 છોકરો આપ. હવે 2 છોકરા ત્યાં માળા ફેરવવા લઈ ગયા હતા. રામને લક્ષ્મણને માળા ફેરવવા માટે લઈ ગયા હતા, ધનુષ્બાણ ચલાવવા માટે લઈ ગયા. કારણ શું છે કે વ્યવહારિક માણસ છે અને ગ્રહસ્થ માણસ છે. જો એ 2 છોકરાઓ ઓછા પડ્યા હોત તો વિશ્વામિત્ર પોતે યુદ્ધ કરો, પોતે લડાઈ કરો. પછી સાધુ ચિંતન આવ્યું, અને સાધુ ચિંતનમાં એક જ વાત કે આ બધું ના થાય, આવું બધું ના કરાય, અવ્યાવહારિક. અને અવ્યાવહારિકતાએ એટલી મોટી ઊંચી પરાકાષ્ઠા ચિંતનની ઊભી કરી દીધી કે પ્રજા એક બહુ મોટી મૂંઝવણમાં પડી ગઈ. આવું કરાય કે ના કરાય? વ્યવહાર કહે છે કરાય, અને ચિંતન કહે છે કે ના કરાય. અને એક બહુ મોટી ગળમથ. મારી પાસે એક સજ્જન આવ્યા, મને કે ધોળા દિવસે અમારી પોળમાં આવી અને અમારા દેખતા દેખતા 3 માણસોના મર્ડર કરી નાખ્યા. હવે અમારે શું કરવું? મેં કહ્યું રાધે રાધે બોલવું. ખાલી ભેગા થઈને બધા રાધે રાધે. આપણે તો આવડું છોકરું હોય ત્યારથી જ એને શીખવાડીએ છીએ, આવડું હોય ત્યારથી જ રાધે રાધે બોલ બેટા, રાધે રાધે બોલ. બિચારો એમાં એનો વાંક શું છે? આખી જિંદગી એ જ કરવાનો છે. તમારા દેખતા થઈ ગયું ને તમે શું કર્યું? પણ કે આપણે બધો વિચાર કરવો પડે ને. તો કરો, કીધું વિચાર કરો. હજુ 5, 25, 50 વર્ષ વધારે વિચાર કરવો હોય તો કરો. તમે સ્પષ્ટ નથી, તમારું મગજ સ્પષ્ટ હોવું જોઈએ. અને ગીતા સ્પષ્ટ છે, ઉપનિષદો સ્પષ્ટ છે. તમે ગીતા અને ઉપનિષદો છોડ્યા એનું આ પરિણામ આવ્યું છે. એટલે તમે અસ્પષ્ટ થઈ ગયા, ગૂંચવાઈ ગયા છો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ. બહુ ચર્ચા નહીં કરો, બીજી વાત કરીશ. તત્વજ્ઞાનનો અર્થ એક એવો માની લેવામાં આવ્યો છે કે તત્વ એક જ છે, અને કોઈ લાઈટનું બટન આમ નીચું કરી એની સાથે પૂરો અનુભવ થઈ જાય છે. એક સાથે સમગ્ર તત્વનો, સમગ્ર સત્યનો અનુભવ થઈ જાય છે. આ વાત સાચી નથી. તત્વ અસંખ્ય છે. બ્રહ્મ એક છે, પરમેશ્વર એક છે. તત્વ અસંખ્ય છે, અને અસંખ્ય તત્વ છે એટલે એની જે અનુભૂતિ છે એ ક્રમે ક્રમે થાય છે. સત્ય કદી સમગ્રતામાં પ્રગટ નથી થતું. આ મારી વાતને નોટ કરો. તમે મારી પાસે આવો ને મને સત્યના દર્શન કરાવો, હું આમ બટન દબાવું ને તમને સત્યના દર્શન થઈ જાય, તમે ભ્રમણામાં પડેલા છો. સત્ય કદી પણ સમગ્રતામાં દર્શિત નથી થતું હતું. સત્ય ખંડાગ્રમાં દર્શિત. આઈન્સ્ટાઈનને અણુનું સત્ય દેખાય, બીજા કોઈને બીજું દેખાય, ત્રીજા કોઈને ત્રીજું દેખાય, ચોથા કોઈને ચોથું દેખાય. કોઈને ચાણક્યની નીતિનું સત્ય દેખાય કે રાજનીતિમાં શું તત્વ શું છે, કયું કરવાથી કયું થાય, એનો ફોર્મ્યુલા એને દેખાય. અનંત સેક્શનો છે, અનંત વિભાગો છે. એ વિભાગમાંથી એક વિભાગમાં તમારી સાધના છે. તમે કાપડની મિલ ચલાવો છો અને કાપડની મિલમાં તમારું મગજ બહુ પ્રવીણ છે, પણ ખેતી નથી આવડતી. ભીંડાનું શાક બનાવવું તો નથી આવડતું. ભીંડાનું શાક નથી આવડતું એનો અર્થ એવો નથી કે તમે અજ્ઞાની છો. તમે એક વિષયમાં જ્ઞાની છો. એટલે બીજી વાત પણ યાદ રાખજો, જ્ઞાન છે એ હંમેશા સવિષયક હોય છે, કદી પણ સંપૂર્ણ નથી હોતું. કદી પણ સંપૂર્ણ. મોટામાં મોટો જ્ઞાની પુરુષ પણ સાપેક્ષ રીતે એક વિષયનો જ્ઞાની હોય છે. બીજા વિષયમાં એને કશી સમજણ નથી પડતી હોતી. આઈન્સ્ટાઈનને રીંગણા લેવા મોકલો તો રીંગણા ખરીદતા ના આવડે એને. એ જે કામ કરે છે મહત્વનું છે, પણ એ રીંગણા ખરીદવાનું કામ એની પત્ની જ કરી શકે. એમ સત્ય છે એ કદી પણ સમગ્રતામાં પ્રગટ નથી થતું. આપણે શું ભૂલ કરી બેઠા કે આમ આંખ બંધ કરીએ કે ફલાણું કરીએ, કુંડલી જગાડીએ, ફલાણું કરીએ એટલે સત્યનો એકદમ સાક્ષાત્કાર થયો, બધું સત્ય દેખાઈ ગયું. આ ભ્રમણા છે. કારણ કે સત્ય સવિષયક હોય છે. જેના માટે તમે સાધના કરો છો એ જ તમને દેખાવાનું છે. જે પ્રયોગશાળામાં માણસ પ્રયોગ કરી રહ્યો છે, જે ઈશ્વરના પાછળ માણસ પડ્યો છે, એ ઈશ્વરનો તો સાક્ષાત્કાર કદાચ કદી કરી શકે, પણ પછી તમે એની પાસે એવી અપેક્ષા રાખો કે આ ફલાણી ફેક્ટરી છે કે ઇલેક્ટ્રોન છે કે ન્યુટ્રોન છે કે એના વિશે પણ તમે જાણી લો તો એના વિશે કશું જ્ઞાન ના હોય. કારણ કે અલગ અલગ વિષયો છે, અલગ અલગ ક્ષેત્રો છે. એક વાત. બીજી વાત,
જો આ વાત બરાબર સમજમાં આવે તો સત્યના સંબંધી પૂર્વ સ્થાપિત ઘણી જે માન્યતાઓ ને ભ્રાંતિઓ છે કે ફલાણા માણસ તો હવે પૂરી સત્યની કક્ષાએ પહોંચી ગયા, હવે એમને કંઈ જાણવા જેવું બાકી નથી રહેતું, હવે એમને બધું જાણવાનું હતું એ જાણી લીધું. એ સાપેક્ષ શબ્દ એટલા અર્થમાં છે કે એ દિશામાં જે જાણવા જેવું હતું એ જાણી લીધું. જો કે મારી દ્રષ્ટિએ તો કોઈ પણ દિશા કદી પણ પૂર્ણ વિરામ વાળી હોતી જ નથી. કોઈ પણ દિશા, આત્મજ્ઞાનની દિશા પણ, આત્મજ્ઞાનના ક્ષેત્રમાં પણ તમે પુરુષાર્થ કરતા હોવ, સાધના કરતા હોવ તો એવી કોઈ કક્ષા નથી કે તમે હવે પૂર્ણ વિરામ મૂકી દો, મેં હવે બધું જાણી લીધું. એટલે ઉપનિષદે એક સુંદર વાક્ય લખ્યું છે, યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદ સહ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. હું તમને ફરી ફરીને આગ્રહ કરું છું, જો તમને ફુરસદ હોય અને પેલા છબછબિયાની જગ્યાએ ઊંડાણમાં ઉતરવું હોય તો તમારા ઉપનિષદોનું સેવન કરો, ઉપનિષદોનું અધ્યયન કરો. યસ્યા મતમ, એ ભાઈ જે એમ કહે છે કે હું નથી જાણતો, તસ્ય મતમ, એ કંઈક જાણે છે, એ કંઈક જાણે છે. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનનો વધારે અનુભવ હોય, અજ્ઞાનીને અજ્ઞાનનો અનુભવ હોય જ. કોઈ પાગલ માણસ તમે એવો જોયો છે જે એમ કહેતો હોય કે હું પાગલ છું, જરા સાહેબ જુઓ ને મારા મગજ તપાસો ને હું પાગલ છું. આપણે કહીએ કે તમારું મગજ હમણાં બરાબર, ના ના મારું મગજ બરાબર કામ કરે છે, મને કશું નથી થયું. કોઈ પાગલ માણસ પોતાના પાગલપણાનો સ્વીકાર નથી કરતો. સ્વીકાર કોણ કરે છે? ડાયો માણસ કરે છે. મારામાં ઘણું પાગલપણું છે, ઘણી ભૂલો છે, ઘણું અજ્ઞાન છે. કારણ કે એ એના જ્ઞાનથી અજ્ઞાનને જોઈ શકે છે. એટલે ઉપનિષદ કહે છે યસ્યા મતમ તસ્ય મતમ, જે એમ કહે છે કે હું કશું નથી જાણતો એ કંઈક જાણે છે. યસ મતમ યસ્ય નવેદશ, અને જે ઢોલ વગાડ્યા કરે છે મેં સાક્ષાત્કાર કર્યો છે, હું પૂર્ણ જ્ઞાની છું, અથવા કરાવડાવે છે, નવેદશ, એ કશું જાણતો નથી, એ કશું નથી જાણતો. એક બીજી વાત, ઉપનિષદમાં જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, કર્મ માર્ગ છે, પુરુષાર્થ છે, બધું છે. પણ ઉપનિષદ બહુ સાવધાનીપૂર્વક વ્યક્તિને દંભી થતો બચાવે છે, આડંબરી થતો બચાવે છે. તમારા અંદર જે છે એ બધું વિકસિત થવું જોઈએ, પણ તમે દંભી ના બની જાઓ, તમે આડંબરી ના બની જાઓ, એની કાળજી રાખે છે. અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. એ ભાઈ જે હંમેશા પોતાના માટે એમ કહે છે કે હું કશું નથી જાણતો, કશું નથી જાણતો, એ જ જાણવાને પાત્ર છે. અને જે જાણવાનો દાવો કર્યા કરે છે એને એનાથી તો હજારો હાથ, હજારો કોસે દૂર છે. અહીંથી ભક્તિ માર્ગ શરૂ થાય છે. અને ભક્તિ માર્ગ, લોકો એમ માને છે કે ભક્તિ માર્ગની પરાકાષ્ઠા જ્ઞાન માર્ગ છે. અહીં ઉલટું છે. જ્ઞાન માર્ગની અલ્પતાના સ્વીકારમાંથી ભક્તિ માર્ગ પેદા થાય છે. તમને ખબર પડી કે મારું જ્ઞાન અલ્પ છે, ભલે દુનિયા તમને મહાપંડિત કહેતી હોય, તમે દશાવધાની હો, શતાવધાની હો, દુનિયા તમારી આરતી ઉતારતી હોય, પણ તમને તમારું અજ્ઞાન દેખાવું જોઈએ. અને તમને જ્યાં તમારું અજ્ઞાન દેખાયું એટલે એનું તો વિશાળ ક્ષેત્ર છે. ઓહો, મને આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું. મેં એકવાર લતા મંગેશકરનો ઇન્ટરવ્યુ સાંભળ્યો, વાંચ્યો એક જગ્યાએ, તમે કદાચ વાંચ્યો હશે. અને મને એટલો આનંદ થયો. એણે કહ્યું કે મારા પોતાના ગાયેલા ગીતો હું સાંભળી શકતી નથી. નહીં તો કેટલો આનંદ થાય. પોતાનું ગાયેલું હોય લોકો કે એ જ મૂકો ને, જરા એ જ મૂકો ને, બીજું બધું બંધ રાખવા મળે. કેમ? ગાતી વખતે જે હું ભૂલો કરું છું ને એ મને યાદ રહી જાય કે આ ગાવામાં મેં આ ભૂલ કરી. આપણે ભૂલ દેખાતી જ નથી, આપણે બધા ખુશ થઈ જઈએ કે આટલું સરસ ગાય છે. અને પોતે સ્વીકાર કરે છે. એકવાર મારે ત્યાં મહેમાન આવેલા અને મારી બહુ પ્રસિદ્ધ રેકોર્ડ છે એ રેડિયોમાં આવી અને મને તરત જ પેટમાં ફાળ પડી ગઈ, હમણાં પેલી ભૂલ આવશે અને આ બધાના વચ્ચે હું ઝાંખી થઈ જઈ. મેં જાણી કરીને વાસણ પછાડવા માંડ્યા, રસોડાના વાસણ જાણી કરીને ખખડાવવા માંડ્યા. હવે પેલા સાંભળનારને તો ખબર જ નથી કે અહીંયા કઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે. કારણ કે ભૂલ જોવા માટેની દ્રષ્ટિ હજુ પ્રાપ્ત નથી થઈ. ભૂલ જોવાની દ્રષ્ટિ તો પેલા વિશેષજ્ઞને પ્રાપ્ત થઈ છે. એટલે એ વિશેષજ્ઞ છે. એ કહે છે કે મને મારા ગાયેલા ગીતો સાંભળવા નથી ગમતા. એમ વિદ્વાન છે, જ્ઞાની પુરુષ છે, એને જયારે પોતાનું અજ્ઞાન દેખાવા લાગે ત્યારે પછી એ ભક્ત બને છે. અને ભક્તિ માર્ગ અહીંથી શરૂ થાય છે કે ઓહો, ઘણું જ્ઞાન અને છતાં અધૂરું, અને ઘણું જ્ઞાન છતાંય દુર્બળ. જ્ઞાનની આ બે મોટી ત્રુટી. એક તો જેટલું એ મોટું થતું જાય એટલી જ એની અજ્ઞાનની ક્ષિતિજો મોટી થતી જાય. આ ભ્રાંતિ કાઢી નાખો કે જ્ઞાનીને અજ્ઞાન હોય જ નહીં. એ ભ્રાંતિ કાઢી નાખો. હું કાશીમાં ભણતો, મને ભણાવનાર વેદાંતના આખા ભારતની અંદર 2 કે 3 વિદ્વાનોમાં જેનું સ્થાન, એટલા
પ્રચંડ વિદ્વાન, એને કેટલા ગ્રંથો લખેલા. અને એ વખતે રશિયાએ પહેલું રોકેટ ચંદ્રલોકમાં ઉતારેલું. હું સમાચાર લઈને આવ્યો એમની પાસે. મેં કહ્યું, ગુરુજી, રશિયાએ એનું રોકેટ છે એ ચંદ્રલોકમાં ઉતાર્યું છે. હસવા લાગ્યા. મને કે સબ ઝૂઠ હૈ, એ મત પડના, કલયુગી બેચ મત પડના. આ કલયુગી પેપરો વાંચવાનું એ બધું જુઠ્ઠું લખે છે. મેં કહ્યું, ના ના, ખોટા આવ્યા, ઉતાર્યું. मैंने कहा अभी हो ही नहीं सकता है, क्योंकि अभी दक्षिणायन चलता है. उत्तरायण होगा तब चंद्रलोक में जाने का मार्ग खुलता है, अभी तो दक्षिणायन चलता है. અને હું એ એટલા મોટા વિદ્વાનનો ચહેરો જોયા કરું છું. અમારે તો એવું લખ્યું છે કે દક્ષિણાયનમાં ચંદ્રલોક જવાનો માર્ગ બંધ થઈ જાય છે, અને ઉત્તરાયણ શરૂ થાય એટલે પેલા નાભીનું ચક્ર હોય કાણું, એટલો એક માર્ગ ખુલે, એમાંથી બધા આત્માઓ ચંદ્રલોકમાં જાય છે. અને આ વિદ્વાન પણ એવું જ માને છે. એટલે અભી તો કોઈ જા નહીં શકતા. એમના આગળ કોઈ દલીલો કરવાનો કોઈ અર્થ ખરો? આટલો મોટો વિદ્વાન, અને આટલો મોટો વિદ્વાન હોવા છતાં પણ બીજી દિશામાં જુઓ તો કોરો માણસ છે. અને માત્ર કોરો હોત તો એમાં જલ્દી લખી શકાત, પણ એક પૂર્વગ્રહથી ગ્રથિત, પૂર્વ માન્યતાઓથી એટલો બધો જકડાયેલો માણસ છે કે આ સાચી વાતને પણ સ્વીકારવા કે માનવા તૈયાર નથી. અને છતાં આ જ્ઞાની પુરુષ કહેવાય છે. એના પગ જોઈને લોકો પીવે છે, એની આરતી ઉતારે છે, અને લોકો શ્રદ્ધાવાળા તો એને સાક્ષાત્કારી પુરુષ માને છે, પણ બીજા ક્ષેત્રમાં હસીને પાત્ર છે. એટલે તત્વજ્ઞાન જે છે એનો અર્થ મારી દ્રષ્ટિએ તો હું એ કરું છું, તત્વો ઘણા છે. આના તત્વો છે, આના તત્વો છે, ચારે તરફ તત્વો જ તત્વો છે. ભૌતિક તત્વો છે, આધ્યાત્મિક તત્વો છે, બીજા ઘણા તત્વો છે. એક તત્વમાંથી તમે જેમાં પ્રવેશ કરી શકો, એના તમે સાધક બની શકો. એ તત્વજ્ઞાન તમારા ગ્રહસ્થ જીવન ઉપર શું અસર કરે છે. અને ગ્રહસ્થ જીવન, મેં જેમ શરૂમાં કહ્યું એમ, કોઈ બળદ હોય ખેડૂતના ત્યાં, અથવા કોઈ ઘોડો હોય, ઘોડી હોય પરોટ્યા વિનાની, આમ હાથ ના અડાડવા દેતી હોય, બહુ જ તીખી હોય, બળદ પણ એવો હોય, તો તમે ખેડૂતોને પૂછી જોજો. પછી એના ઉપર ધોસડું મૂકે, અને ધોસડું મૂકે એટલે 2, 5, 10 માણસો ભેગા થઈને જેમ તેમ કરીને મૂકે. એના પાછળ પછી કંઈક ભાર બાંધે અને પછી એને ચલાવે. પછી બીજું ત્રીજું એમ કરતા કરતા ગાડું જોડે, હળ જોડે, પછી એ બિલકુલ ઢીલો થઈ જાય. પછી 2, 5 માણસોની જરૂર નહીં, આમ ડચ કરે એટલે તરત આવીને જોડી જાય. ગ્રહસ્થ જીવન પણ એવું છે. કોઈ તોફાની બળદ હોય, ઉત્પાતમાં ચાલતો હોય આખલો, એની નાથ કોઈના પકડવાના આવતી હોય, કોઈને અડવાના દેતો હોય, એકવાર એના ગળા ઉપર ધૂંસરું મૂકી, અને પછી તમે જુઓ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થતા ભાઈ ઢીલા, એકદમ બિલકુલ ઢીલા. પહેલા રોજ ઝઘડા કરીને આવતા હતા, હવે ઝઘડા ના કરાય. મારા ઓળખીતા એક સજ્જન છે, એનો છોકરો છે, શરીર બહુ સુંદર, મસ્ત પહેલવાન જેવું છે, અને જરા વાતાવરણ ઉગ્ર થાય ને ત્યારે ઉગ્ર થઈ જાય. અત્યારે બધું નહીં ને, રાજકારણનું વાતાવરણ થોડું ઉગ્ર થાય, પેલાને મારી નાખું, આને મારી નાખું, આને મારી નાખું, આને મારી નાખું, 1-2 વસ્તુઓ પાસે રાખે, આમ કરી નાખું, તેમ કરી નાખું. એની મમ્મી બિચારી ડર્યા કરે, મને કે આ છોકરો મારો એકનો એક, અને કંઈક કરી ના આવે, હું આ છોકરાને ખોઈ ના બેસું. તે મને કે તમારા સાથે થોડો રાખો ને, કંઈક જરા થોડોક ડાયો થાય એમ. પછી એની સગાઈ થઈ, હજુ લગ્ન તો થવાને વાર, પણ સગાઈ થઈ, પછી મળવા લાગ્યા. પછી મને કે મારે તો ઘણું કરવું છે, પણ પેલી મને ના પાડે છે કે તમે નહીં હો તો મારું શું થશે. તો પછી તે શું વિચાર કર્યો? મેં વિચાર કર્યો કે વાત તો સાચી છે, કે હું ના આવું તો એનું શું થાય. હવે ઢીલા થયા ભાઈ. પેલી મમ્મી કહેતી હતી ઢીલો ના થયો, એનો પપ્પા સમજાવતો ઢીલો ના થયો. પેલી 6 મહિને 8 મહિને એકાદ વાર કલાક, અડધો કલાક કંઈક મળે, અને એમાં કંઈક તમે આ બધું તોફાન કરો, આમ તેમ દોડો ને, તમે મારો તો વિચાર કરો. મને કે હવે આપણે જરા થોડુંક મર્યાદામાં રહેવું પડશે. આ જ કારણે પુનિત મહારાજે એક ભજન લખ્યું છે, એમાં પરણેતરને નમસ્કાર કર્યા છે. 5મે પુનિત પરણેતરને માનવ પદ દીધું હો રામા. પરમેશ્વરને નહીં, લોકો પરમેશ્વર બોલે છે. 5 વંદન કર્યા છે. પહેલું વંદન ગણપતિ દેવા, એમ કહેતા કરતા 5મે પુનિત પરણેતરને માનવ પદ દીધું. કેમ કે એને મને મનુષ્ય બનાવ્યો. એમને એકલો માણસ ફરતો હોય, કોઈ મકાન ભાડે ના આપે, જઈને ઉભા રહે, મકાન જોઈએ છે કે ના, ખાલી એકલા છો કે ના, નથી, કશું કોઈ ઉભા ના રહેવા દે. ધર્મશાળામાં જઈને ઉતરવું હોય ને તો સજોડ્યા હોય તો રૂમ મળી જાય, ને એકલા હોય તો પેલી લોબી મૂકી જાઓ. માનવ પદ દીધું, પ્રતિષ્ઠા આપી, એને મને માણસ બનાવ્યો. એટલે ગ્રહસ્થ જીવનનો અર્થ થાય છે એક ભાર ભરેલું, એક જવાબદારી વાળું જીવન. અને જેના જીવન ઉપર જવાબદારી નથી ને એને જીવન જ નથી. એ તો ઉદ્દંડ જીવન છે, તોફાની જીવન છે. પણ જેના જીવન ઉપર જવાબદારી છે. એક બીજી વાત તમને કહું છું,
ઈશ્વરને પ્રાર્થના કરજો કે તમારા જીવન ઉપર થોડુંક ટેન્શન રહે. ટેન્શન વિનાનું જીવન કદી સારું નહીં. કોઈ પ્રકારનું ટેન્શન ના હોય, કોઈ પ્રકારનું દબાણ ના હોય, કોઈ પ્રકારનો ભાર ના હોય તો જીવન ખલાસ થઈ ગયું. કારણ કે ટેન્શન જ તમારી શક્તિઓનો વિકાસ કરશે. તમારે જવાબદારી આવી છે, તમારે ભાર આવ્યો છે. હવે ભારનું ચિંતન થશે, એમાંથી તમે કેવી રીતે છૂટવું એની સાધના કરશો. હવે કઈ જવાબદારી નથી, કશું જ નથી. ખંભાતના નવાબ બહુ સારા માણસ, અને એમણે ઓર્ડર કર્યો કે તપાસ કરો કે મારા સગા સંબંધી કેટલા માણસો છે, મારા ભાયાતો વગેરે વગેરે, કુટુંબી એવા કેટલા. ગણતરી કરી તો 800 માણસ નીકળ્યા ખંભાતમાં, 800. અને એને ઓર્ડર કર્યો કે આ 800 માણસને રોજ 3 ટાઈમ ચા, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું બધું આપણા તરફથી આપો. મારા કોઈ ભયાતોને કોઈ ભૂખે મરવાની કોઈ ચિંતા ના. લોકો ખુશ થઈ ગયા. બસ 3 ટાઈમ ચા, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું. પણ એનું પરિણામ એ આવ્યું કે 800 કુટુંબ મરી ગયા, નમાલા થઈ ગયા, નિસ્તેજ થઈ ગયા. કશું કરવાનું જ નહીં. સવારે ઉઠો, જઈને ચા પી આવો, નાસ્તો કરી આવો, વળી પાછા જાઓ, ખાઈ આવો, ઊંઘી જાઓ, પછી બીજું શું કરવાનું હોય. અમારે ત્યાં પણ કેટલાક ગામો એવા છે ચડોતરની અંદર, જે આવનારી કન્યાના દહેજમાં જ જીવન જીવતા હોય. ખૂટે એટલે વળી પાછી મોકલવાની, જા લઈ આય. અને આપણા ત્યાં એક એવી સમાજ વ્યવસ્થા છે કે દૂરના ગામડાના માણસો એમ સમજાય કે આપણે પેલા ગામમાં કન્યા આપી છે, મોટા દેખાય, પછી એને ધકેલ્યા કરે. એ આખા ગામ મરી ગયા. કેમ મરી ગયા? કારણ કે ટેન્શન વિના. એમને કદી પુરુષાર્થ ના કર્યો. કદી જે માણસ રોજી માટે રખડ્યો, નોકરી માટે રખડ્યો, તમને ખબર નહીં હોય, બિરલાની 4મી કે 5મી પેઢી 25 રૂપિયાની નોકરી માટે 5 માઇલ ચાલતા, નામું લખવા માટે 25 માઇલ, 5 કિલોમીટર સુધી ચાલીને રોજ જાય. અને અંબાણી છે ને એ શિક્ષક હતા. તમારા જીવનમાં થોડુંક તો ટેન્શન હોવું જ જોઈએ. બીજી શરત એ છે કે ટેન્શનના કારણે તમારી ધીરજ ખૂટે છે, તમારું મગજ ગરમ થઈ જાય છે. અને જો તમારું મગજ ગરમ થઈ જતું હોય તો તમે ગ્રહસ્થ જીવનને ન્યાય નહીં આપી શકો. તમારી પત્નીના પ્રશ્નો ઊભા થાય, તમારી દીકરીના પ્રશ્નો ઊભા થાય, તમારા દીકરાના પ્રશ્નો ઊભા થાય, ભાડે રાખેલું ઘરના પ્રશ્નો ઊભા થાય. આ પ્રશ્નો તો ઊભા થવા ના જ. તમે એવી અપેક્ષા રાખો કે પત્ની હોય અને પત્નીના પ્રશ્નો ઊભા ના થાય, એ કદી બને જ. જો પત્ની છે તો પત્નીના પ્રશ્નો ઊભા થવા ના જ, એ નાના હોય કે મોટા હોય. જો પતિ છે તો પતિના પ્રશ્નો ઊભા થવા ના જ, એ નાના હોય કે મોટા, સીધા હોય કે વાંકા ચૂકા હોય. ત્યાં જ તમારી કસોટી છે કે તમે કેટલી મર્દાનગીથી, કેટલી ધીરજથી, કેટલી કુશળતાથી એ પ્રશ્નોને ઉકેલી શકો છો. તો તમારું ગ્રહસ્થ જીવન છે. અને એ ઉકેલવામાં તમને મદદ કોણ કરશે? તત્વજ્ઞાન. પેલું જે તમારું ખેડાણ કરેલું જે જ્ઞાન છે એ આમાં તમને ઉપયોગી થશે. અને જો આમાં ઉપયોગી ન થતું હોય તો એ કુચ્ચા છે, તો એ માત્ર પોપટિયું જ્ઞાન છે, બોલવા પૂરતું જ્ઞાન છે, તો એનો કોઈ અર્થ નથી. એ જ્ઞાન અહીંયા તમને ઉપયોગી થશે. આપણે એક બહુ મોટી ભૂલ એ કરી કે સંસારને અને પરમાર્થને બેયને અલગ કરી નાખી. સંસારી એટલે સંસારી અને પરમાર્થ એટલે પરમાર્થ, બેયને અલગ કરી નાખી. બે અલગ છે જ નહીં, બે એક જ છે. તમારા પરમાર્થને માપવાનું મીટર સંસાર જ છે. જો તમારા સંસારમાં પરમાર્થના દર્શન ન થતા હોય તો પરમાર્થ તો માત્ર પોપટિયું જ્ઞાન છે. એટલે ગ્રહસ્થ જીવન અને તત્વજ્ઞાન, આ બંનેને એકબીજા સાથે મેળવી શકાય છે. મેળવવું જરૂરી છે, પણ શરત એટલી છે કે તત્વજ્ઞાનને ભારે ના બનાવી દે, તત્વજ્ઞાનને કાલ્પનિક ના બનાવી દે, તત્વજ્ઞાનને પૂર્વગ્રહ ગ્રસિત ના બનાવી દે. મને ઘણા લોકો પૂછે, મહારાજ તમને સાક્ષાત્કાર થયો છે? મેં મારા પુસ્તકમાં લખ્યું છે, મેં ઈશ્વરને જોયો નથી. આજે પણ તમને કહું છું, મેં કદી ઈશ્વરને જોયો નથી. હા, એની કૃપાના દર્શન કર્યા છે, એની કૃપાના દર્શન કર્યા છે, અને એ જ મારા માટે સાક્ષાત્કાર છે. ઈશ્વર જોવા જેવી વસ્તુ નથી. અને કોઈ તમને ફ્લેશ કરીને જો બતાવવા માંગતો હોય તો તમે છેતરી જશો. અમારે ત્યાં જે સાક્ષાત્કારની વ્યાખ્યા છે એ જોવું એવું નથી. સાક્ષાત્કારની વ્યાખ્યા છે દ્રઢ અનુભૂતિ, સંશય રહિત અનુભૂતિ. મેં પવન જોયો નથી, પણ મેં પવનનો અનુભવ કર્યો છે. એટલે પવન વિશે મને કોઈ શંકા નથી. કોઈ માણસ મને આગ્રહ કરે કે પવન બતાવો તો હું બતાવી ન શકું, કારણ કે પવન દર્શનીય નથી, અનુભૂતિનો વિષય છે. અને એટલે સૂરદાસે એને ગુંગાની સાકર કહી છે. તમે કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રની અનુભૂતિ કરી શકો, અને આ અનુભૂતિ એ જ સાક્ષાત્કાર. બહેનો ઘણી વાર આવે, અમને ભગવાન બતાવો ને,
અમને ભગવાન બતાવો ને, અમને ભગવાન બતાવો ને. ભલા થજો, ભગવાન જોવાના રવાડે ના ચડશો, જીવન જોવાના રવાડે ચડશો. જીવનના દર્શન અને ભગવાનના દર્શન ઇક્વલ છે. જીવનને લાત મારીને જીવનના દર્શન નહીં થાય, જીવનને લાત મારીને ભગવાનના દર્શન નહીં થાય. તમારે જોવું હોય તો જોજો, કોઈને નથી થતા. જીવનના દર્શન અને ભગવાનના દર્શન બે ઇક્વલ છે. ગાંધીજીને હું આમાં આદર્શ માનું છું. ગાંધીજીએ જીવનને લાત નથી મારી, જીવનના પ્રશ્નોને લાત નથી મારી. બાકી બહુ સરળ કામ હતું. મહાત્મા થયા, લોકોએ મહાત્માનું બિરુદ આપ્યું, બેસીને માળા ફેરવે રાખી હોત, બહુ બહુ તો આશીર્વાદ આપ્યા હોત, બહુ બહુ તો 4 મહિને 6 મહિને દર્શન આપ્યા હોત, અને અમે આ બધું કરીએ એટલે ધન્ય થઈ ગયા, લોકો ધન્ય થઈ જાય. લોકો કદી એવો વિચાર ના કરે કે આ વ્યક્તિએ આ દેશના પ્રશ્નોને ઉકેલવામાં કયું યોગદાન આપ્યું. અને જો આ રીતે તમે મહાત્માઓને માપવા નીકળો ને, તો તમારી પાસે આંગળીના વેઢે ઘણા એટલા મહાત્માઓ રહી જશે, બાકી બધાને બાદ કરી નાખવા પડશે. એક મહાત્મા આખી જિંદગી પાણી ઉપર ચાલતા રહ્યા, એક હવામાં ઉડતા રહ્યા, એક 5-10 રૂપો બનાવતા રહ્યા, 100 માણસની રસોઈને કોઈ 1000 માણસને જમાડતા રહ્યા. બસ આવી વાતોમાં જ અટવાયા કરે. અને આવી વાતોમાં અટવાય એટલે લોકો થાય કે આ મહાત્મા બહુ બહુ પહોંચેલા મહાત્મા છે. શું કર્યું? આ દેશને ગુલામ થતો અટકાવ્યો, આ દેશની ગરીબીને અટકાવી, આ દેશના ગુંડાગીરીને અટકાવી, આ દેશના ભ્રષ્ટાચારને અટકાવ્યો, વિધવા સતી થતી હતી, બળબડ બળતી હતી એને અટકાવી, અનાથ બાળકોને ખ્રિસ્તીઓ લઈ જતા હતા એના માટે કોઈ વ્યવસ્થા કરી? કશું જ. એ બધો સંસાર એમ કે એમાં એ પડવાના ના હોય, એ તો બધો સંસાર કહેવાય. હા, આ તો અલગ બધું. અહીંયા જ આપણી ભૂલ છે. હું એને અલગ નથી માનતો. હું ઋષિ યુગને મહત્વ આપું છું, અને ઋષિ યુગમાં અને સાધુ યુગમાં આ પાયાનું અંતર છે. ઋષિઓ ચમત્કાર નથી કરતા. હા, તમે ઋષિઓના ઉપર ચમત્કારો થોપી દીધા છે. ઋષિઓ તો એક ઘટના ઘટાડે અને એ ઘટનાઓના પરિણામ આવે છે, ચમત્કારના પરિણામ નથી હોતા. હું આમ હાથ કરું અને ભસ્મ લાવી દઉં અને ઢગલો કરી દઉં ભસ્મ, તો તમે અંજાઈ તો જાઓ, પણ તમારો કયો પ્રશ્ન ઉકલ્યો? એથી તમારો કયો પ્રશ્ન ઉકલ્યો? કદાચ એવું કામ તો મારા કરતા કેલાલ વધારે સારું કરી શકે. કેલાલ મારા ઓળખીતા છે, બધું બતાવે. હું આ તો મને શીખવાડી દે ને, આ ભગવું કપડું ના બે ભેગું થાય તો બેડો પાર થઈ જાય. મને કે આ બધી હાથ ચાલાકી છે, આમાં કોઈ મેલી વિદ્યા નથી, કશું નથી. આટલું તો અમે નથી કરી શકતા. એથી કોઈ પ્રશ્નો ઉકેલતા નથી. પ્રશ્નો ઉકેલે છે ઋષિ માર્ગ. અને ક્યારે ઉકેલે છે? તત્વજ્ઞાનને સંસારીના જીવન સાથે વ્યવહારિક બનાવો. અને વ્યવહારિક શું છે? એના 3 માર્ગ છે, 3 માર્ગ છે. એક શારીરિક, એક માનસિક અને એક આત્મિક. વ્યવહારિક એ છે કે તમારું તત્વજ્ઞાન તમને ભૂખે મારનારું તો નથી, તમારા પેટની ચિંતા કરનારું છે કે નહીં, તમારા ઘરની ચિંતા કરનારું છે. અને તમે એમ ના સમજતા કે કોઈ ત્યાગી થઈ જાય એટલે એને ઘરની જરૂર ના રહે કે ભોજનની જરૂર ના રહે. અમે બધા ને 40 વર્ષથી આ અનુભવ કર્યો છે. 9 વાગ્યા સુધી, 9:30 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી અમે આત્માની વાતો કરીએ. પછી 11 વાગે એટલે આમ રસોડા સામે જોઈએ કે હવે કેટલી વાર છે. 11:30 વાગે એટલે વધારે પૂછીએ કેમ ભાઈ આજ કેમ મોડું થયું. 12 વાગે એટલે આંખો લાલ થવા માંડે, ગરમ થવા માંડે, કેમ આજ શું થઈ ગયું? કારણ અન્નમ બ્રહ્મેતિ વેજાનાત, પેલો ઋષિ કહે છે આ અન્ન બ્રહ્મ છે. પેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કદાચ 6 મહિના મોડો થાય તો ચાલે, પણ આનો સાક્ષાત્કાર જો 2 કલાક મોડો થાય, ખાલી 2 કલાક જો એનો સાક્ષાત્કાર મોડો થાય તો ધુઆ ફુવા માણસ. કારણ કે એ વ્યવહારિક છે, ગ્રહસ્થ જીવન સાથે એનો અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ, અન્નમ ન પરિચક્ષિત તદ્વ્રતમ, અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ. કેટલી સરસ વાતો છે. પેલો ઋષિ પેલા વિદ્યાર્થીને કહે છે અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ, અન્નના ઢગલા કરી દે બેટા. તારા દેશમાં અનાજના ઢગલા હોય, એમ નહીં કોઈનું અનાજ આવે ને આપણે ખાઈએ અને આત્માની વાતો કરીએ પાછા, અને અનાજ બારકું ખાઈએ. એ કહે છે અનાજ પેદા કરે, ઢગલા કરે. અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસેન. જેના ઘરમાં અનાજના ઢગલા હશે, જે રાષ્ટ્ર પાસે અનાજના ઢગલા હશે, અન્નાદો ભવતી, બીજાને અનાજ આપશે. ઇથોપિયામાં દુકાળ પડ્યો છે, લો 2 લાખ ટન લઈ જાઓ. બાંગ્લાદેશ ભૂખે મરે છે, લો લઈ જાઓ અહીંથી, કારણ કે અન્નના ઢગલા અમે પેદા કર્યા. મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસેન. હું તો તમને ફરીને કહું છું, પાછા જાઓ.
હિન્દુ ધર્મની પુનઃ જાગૃતિ કરવી હોય તો ઉપનિષદોમાં પાછા જાઓ. આ બધા ગૂંચવાઈ નાખેલા છે. અન્નદાન મહાન ભવતી, એમ કેવી રીતે મહાન ભવતી? જેના ઘરમાં રોજ અતિથિઓ જમતા હશે, અતિથિઓ ઓફિસરો નહીં, ખ્યાલ આવ્યો? ઓફિસર ને પાછા અતિથિ ના માની લીધા, ઓફિસરોને જમાડવા જ પડે ને. હમણાં મુંબઈમાં એક કાર્યક્રમમાં જવાનું થયું, અમને ઉતારેલા એક બહુ મોટું ફંક્શન. પછી મને કે આ હોટલ છે, અહીંયા 70 રૂપિયામાં એક ડીશ મળે છે, એક ડીશ. મેં કહું બહુ કહેવાય પૈસા. ના ના, કે 70 તો કઈ ના કહેવાય. એથી વધારે કે હા, એ તો 150, 200, 300, 400, 500. તો કોણ જમતું હશે? પોતાના બાળ બચ્ચા છોડીને આટલી 200-300 રૂપિયા વાળી ડીશ જમવા કોણ આવતું હશે? કે ઓફિસરો. ઓફિસરો એટલું બધું કે ના, એ જમે નહીં, કોઈ એમને જમાડે, કોઈ એમને જમાડે. વર્ષો સુધી અમે બ્રાહ્મણોને જમાડ્યા, વર્ષો સુધી અમે. અરે બિચારા બ્રાહ્મણો ખાલી 2 લાડવા 4 લાડવા ખાઈને ઉપરથી કેટલા મોટા આશીર્વાદ આપે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ. 4 આના 8 આના દક્ષિણા આપી તો રાજી થઈ જાય. દક્ષિણા તો અત્યારે ચાલતી હશે, પણ એનું પ્રમાણ વધી ગયું, બધું મોટું પ્રમાણ થઈ ગયું. કોઈ દિવસ આ ભોજન પ્રથા બંધ થવાની નથી, યાદ રાખજો. આ બંધ કરશો તો આ ચાલુ થશે, ને આ બંધ કરશો તો અતિથિ મૂક્યો છે. મહાન જેના આંગણે રોજ વિદ્વાનો આવતા હશે, વિશિષ્ટ પુરુષો આવતા હશે, તક ઝડપતા હોય છે. અમદાવાદમાં કોઈ વિશિષ્ટ માણસ આવ્યો એટલે તરત જ કહે છે કે જમવા મારે ત્યાં હોય, ઉતારો મારે ત્યાં રાખો. એના બાળકો ઉપર એના સંસ્કાર પડે છે, એનું એક ગૌરવ હોય છે કે આપણા ત્યાં ફલાણા ભાઈ ઉતર્યા હતા, આપણે ત્યાં ફલાણા ભાઈ જમવા આવ્યા હતા. એને એક બાળકો ઉપર, બૈરા છોકરા ઉપર, એના ઉપર એક અજાણતી એક અસર ઊભી થતી હોય, અને એમાંથી એક મહત્તા પેદા થતી હોય. તમારે ત્યાં ગુંડાઓ જમવા આવતા હોય, દારૂના પીઠાવાળા જમવા આવતા હોય, અને તમે એવી અપેક્ષા રાખો કે અમારા બાળકો આમની અસરથી મુક્ત રહે, કદી ના બની શકે. પ્રદેશમાં અમેરિકામાં એક મોટેલવાળાના ત્યાં ઉતરેલો, અમારે ચરોતરના જ પટેલ, અને ચરોતરનો સુખી ઘરનો પટેલ, લક્ષાધિપતિ, ત્યાં જઈને મોટેલ કરી એનો વાંધો નહીં, પણ એ મોટેલના જે બેડ વગેરે કરવાનું એ એમને છોકરીઓને વહુઓ કરે. એમની જે છોકરીઓ 15, 17, 18 વર્ષની અને વહુઓ, એ બધી બેડો બનાવે. એ બેડો ઉપર પછી મેં એને કહ્યું, તું વિચાર કર, આ બેડો ઉપર કોણ સૂઈ જાય છે, કેમ સૂઈ જાય છે, શું છે, એ બધું આ તારા ઘરવાળા જાણે છે. અને એ બેડો બિછાવવા માટે ને પાછી ઉપાડવા માટે એ લોકો કામ કરે છે. આ ધંધો એના મગજ ઉપર અસર કરશે કે નહીં કરે? મને કે બધું, પણ અત્યારે તો આપણે પૈસા કમાવા છે, પછી જે થવું હોય એ થાય. એના ઉપર અસર થવાની જ છે. કે આ માત્ર ઉતારા માટેની બેડો નથી, આ તો બધા ઘણા દુરુપયોગમાં જ થનારી બેડો છે. અને એ તમારી દીકરીઓ, ખાનદાન ઘરની દીકરીઓ બિછાવે છે અને ઉપાડે છે, પાછી ધોવે છે, સાફ કરે છે. એટલે મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મ વર્ચસે, એની પ્રજા મહાન થવાની. તમારે અનુભવ કરવો હોય તો કરજો. જેના ઘરમાં સારા માણસોની અવર જવર હશે એની પ્રજા ભાગ્યે જ બગડશે. જેના ઘરમાં વ્યસનીઓ, ગુંડાઓ, અસામાજિક માણસો, નીચેના લેવલના માણસો અવર જવર જશે, એના છોકરા બગડ્યા વિના ભાગ્યે જ રહેશે. અને મહાન પ્રજાનું જે સુખ છે, બાપને માને એક તરફ લક્ષ્મીનો ઢગલો કરો અને એક તરફ એક રામ દીકરો આપો, એક મહાવીર આપો, એક બુદ્ધનો બાપ બનો, તો આ લક્ષ્મીનો ઢગલો એના આગળ ફીકો છે. મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મ વર્ચસે, એના ત્યાં પશુઓ એટલે ઐશ્વર્ય અને બ્રહ્મ વર્ચસ એટલે જ્ઞાન, આ ત્રણેયના દ્વારા એ મહાન થશે. એટલે ઉપનિષદ છે, ઉપનિષદનો ઋષિ એક વ્યાવહારિક વ્યક્તિ છે અને બેયનું સંકલન કરે છે. તમે ગ્રહસ્થ કરો અને ગ્રહસ્થ જીવનનો ભાર ઉંચકો, એ ભાર જ તમને શાંતિ આપશે, એ ભાર જ તમને માણસ બનાવશે. તારીખ 11/4/1993 અમદાવાદમાં જીવન જ્યોત ટ્રસ્ટના ઉપક્રમે તત્વજ્ઞાન અને ગ્રહસ્થ જીવન એવું વિષય ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા ટ્રસ્ટી ભાઈઓ,
સજ્જનો અને બહેનો, તત્વજ્ઞાન અને ગ્રહસ્થ જીવન આ વિષય છે. વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલો શબ્દ તત્વજ્ઞાન છે અને બીજો શબ્દ ગ્રહસ્થ જીવન છે. તત્વજ્ઞાનના સંબંધે આપણા ત્યાં જુદી જુદી માન્યતાઓ છે. મારી એવી માન્યતા છે કે તત્વજ્ઞાનની 3 કક્ષાઓ છે: જિજ્ઞાસા, ચિંતન અને સાક્ષાત્કાર. જિજ્ઞાસા એ પ્રાથમિક પગથિયું છે. માણસને જ્યારે જાણવાની ઈચ્છા થાય, તીવ્ર ઈચ્છા થાય, એટલે એની સાધના શરૂ થાય. આ વાતને યાદ રાખજો. સાધનાનું સૌથી મોટામાં મોટું પીઠબળ તીવ્ર ઈચ્છા છે. જો તમારા મનમાં તમારા સાધ્ય પ્રત્યે, તમારી સાધના પ્રત્યે તીવ્ર ઈચ્છા નહીં હોય તો તમે કદી પણ સાધના અને સાધ્યને ન્યાય નહીં આપી શકો. ઉપાસના કરી તોય ઠીક, પ્રાર્થના કરી તોય ઠીક, મંદિરે ગયા તોય ઠીક, ન ગયા તોય ઠીક, એવી જે મોરી ઈચ્છાઓ છે એ કદી પણ ઉત્તમ સાધકોને પેદા નથી કરતી હોતી. ઉત્તમ સાધકો પછી એવરેસ્ટના શિખર ઉપર ચડનાર હોય, ક્રિકેટ રમનાર હોય, સૈનિક હોય કે આધ્યાત્મિક ક્ષેત્રનો હોય, એના અંદર તીવ્ર ઈચ્છા જાગવી જોઈએ. અને આ તીવ્ર ઈચ્છાનું મૂળ છે પહેલામાં પહેલું જિજ્ઞાસા. તમને કદી પણ સૂર્ય સંબંધી જિજ્ઞાસા થઈ, પૃથ્વી સંબંધી જિજ્ઞાસા થઈ, વરસાદ કેમ આવે છે જાણવાની ઈચ્છા થઈ. આ જે જાણવાની ઈચ્છા છે એને આપણા શાસ્ત્રોની અંદર બહુ મહત્વ આપવામાં આવ્યું છે. બીજા શાસ્ત્રો અને આપણા શાસ્ત્રોમાં એક પાયાનો ભેદ છે. પાયાનો ભેદ એ છે કે અહીંયા વ્યક્તિ પોતે પોતાના દ્વારા જ્ઞાનનો માર્ગ તય કરે છે. બીજી જગ્યાએ નિશ્ચિત કરેલા લક્ષ્યો, નિશ્ચિત કરેલા પરિણામો સીધા એના મગજમાં બેસાડી દેવામાં આવે છે. એટલે અહીંયા પ્રત્યેક વ્યક્તિને બ્રહ્મને શોધવા પડે છે. પ્રત્યેક વ્યક્તિને મેં બ્રહ્મનું શોધન કર્યું હોય એથી તમારું કલ્યાણ નહીં થવાનું, તમે શોધન કર્યું હોય તો એથી મારું કલ્યાણ નહીં થઈ જવાનું. પ્રત્યેક વ્યક્તિએ એકડે એકથી શરૂ કરવાનું છે. એટલે બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર જ લખવામાં આવ્યું, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આમાં જિજ્ઞાસા શબ્દ મુખ્ય વસ્તુ છે. તમને જો બ્રહ્મને જાણવાની, સમજવાની જિજ્ઞાસા થઈ હોય, તીવ્ર જિજ્ઞાસા થઈ હોય તો તમે આ શાસ્ત્રનું અધ્યયન કરો. જ્યારે બીજી ઘણી જગ્યાએ એવું કહેવામાં અને ઠસાવવામાં આવ્યું કે જે કંઈ કહ્યું છે, કહેવામાં આવે છે એને સ્વીકારી લો, તમારે એકડેથી શરૂ કરવાની જરૂર નથી. તમને 100નો આંકડો તૈયાર રેડીમેડ આપીએ છીએ, એ તમારા મગજની અંદર બેસાડી દો. એટલે ખાસ કરીને આધ્યાત્મિક જ્ઞાનના 2 ક્ષેત્રો થયા. આપણે ત્યાં એકડેથી શરૂ થઈને 100એ પહોંચવાનું છે. બીજી ઘણી જગ્યાએ રેડીમેડ 100નો આંકડો તૈયાર મળે છે, જે તમારે સ્વીકારી લેવાનો છે. આના પરિણામ એ આવતા હોય છે કે તમારે ત્યાં જ્ઞાન માર્ગ એક લાંબી સાધના છે. એ માત્ર સ્વીકારોક્તિ નથી, પણ એક લાંબી સાધના છે. અને સાધનાના પ્રત્યેક પગલે, પ્રત્યેક ડગલે તમને અનુભૂતિ છે. તમે જ્યારે દ્વારકા પગપાળા નીકળો છો, તમે જ્યારે ડાકોરનો સંગ લઈને પગપાળા નીકળો છો, ત્યારે ડાકોર તો 5મા દિવસે કદાચ તમને દેખાશે, પણ જે દિવસે તમે સંગ લઈને નીકળ્યા એના પ્રત્યેક ડગલે, પ્રત્યેક પગલે તમને એક અનુભૂતિ થાય છે. એ અનુભૂતિ ડાકોર સંબંધી છે. ભલે ડાકોરની અનુભૂતિ ન હોય, પણ એ ડાકોર સંબંધી છે. તમે પહેલા દિવસે કોઈ જગ્યાએ રાત રહ્યા, બીજા દિવસે રાત રહ્યા, કંઈક ખાધું પીધું વગેરે વગેરે, એ બધી અનુભૂતિઓ ડાકોર સંબંધી છે. એમ તમે જ્યારે કોઈ પણ આધ્યાત્મિક માર્ગની અંદર એક સાધનાને લઈને ચાલો છો તો એ સાધનાની પરાકાષ્ઠાએ પહોંચો ત્યારે પહોંચો, પણ જ્યાં ચાલવાનું શરૂ કર્યું નહીં કે અનુભવો શરૂ થયા નહીં. કોઈ સાધના અનુભવ વિનાની હોતી જ નથી. અને કોઈ અનુભવ જો એ સાચો અનુભવ હોય તો ગુરુ થયા વિના રહેતો જ નથી. અનુભવ એ જ મોટામાં મોટો ગુરુ છે, જો તમે એ અનુભવને સમજી શકતા હોવ તો. એટલે આપણે ત્યાંના 3 કક્ષાઓ પાડવામાં આવી.
પહેલા જિજ્ઞાસા, પછી ચિંતન અને પછી સાક્ષાત્કાર. જિજ્ઞાસાનો અર્થ એ થાય છે કે તમને એમાં તાલાવેલી લાગવી જોઈએ. દુનિયામાં ચારે તરફ નજર કરજો. કેટલાક માણસોની જન્મજાત એક પ્રકૃતિ હોય છે. કેટલાક માણસો માત્ર પૈસા માટે જ જન્મ્યા હોય છે. પૈસો કોઈ ખરાબ વસ્તુ નથી, પૈસો કોઈ પાપ નથી, પૈસો કમાવો જ જોઈએ, પણ માત્ર પૈસા માટે જ જન્મ્યા હોય છે. એમને બીજું કશું સૂચતું જ નથી. એમના ઘરમાં ટીવી હોય છે પણ એ કદી ટીવી જોતા જ નથી. એમના ઘરમાં બધું ઘણી વસ્તુઓ હોય છે પણ એનો ઉપયોગ નથી કરી શકતા હોતા, કારણ કે પેલામાંથી નવરા થાય તો આવું બધું કરી શકે નહીં. એનો અર્થ એ નથી કે ત્યાગી છે કે વૈરાગી છે, પણ એમને એ વન ટ્રેક છે. કેટલાક માણસો તમે જોશો તો માત્ર ખુરશી માટે જ જન્મ્યા હોય છે. નાની મળે કે મોટી મળે, ખોડી મળે કે લંગડી મળે, પણ ખુરશી મળવી જોઈએ. ગમે ત્યાંથી ગમે તે રીતે જે રીતે મળે પૈસા ખર્ચીને પણ મળવી જોઈએ. કેટલાક માણસો છે એ માત્ર વાસના માટે જ જન્મ્યા હોય છે, માત્ર વાસના માટે. વાસના કોઈ પાપ નથી, એ કોઈ દોષ નથી, એ કુદરતી વ્યવસ્થા છે. પણ એ કુદરતી વ્યવસ્થાની પણ એક મર્યાદા, લિમિટ છે. તમે એને ગમે ત્યાં લઈ જાઓ, ગમે ત્યાં બેસાડો, ગમે ત્યાં રાખો, પણ એનું લક્ષ્ય એ સિવાય બીજું કશું છે જ. એમ કેટલાક માણસો છે એ માત્ર વિદ્યા માટે જન્મ્યા હોય છે, માત્ર જ્ઞાન માટે જન્મ્યા હોય છે. એમના જીવનમાં પૈસો ગૌણ વસ્તુ છે, ટીવી ગૌણ વસ્તુ છે, સંસારના સુખો ગૌણ વસ્તુ છે, પણ એક જ વસ્તુ છે કે મને જ્ઞાન મળવું જોઈએ. અને જ્ઞાન માટે હું આ 7 સમુદ્રને પાર કરીશ. હુએન સાંગ થઈને પિરામિડના પહાડો પાર કરી અને ભારતમાં આવીશ, પામીરના પહાડો. અને હું દૂર દૂર સુધી જઈશ, કારણ કે મારે એક જ કામ કરવાનું છે કે જ્ઞાન મેળવવું છે. એટલે કોઈ હેમચંદ્રાચાર્ય થાય છે, કોઈ શંકરાચાર્ય થાય છે, કોઈ કૃષ્ણમૂર્તિ થાય છે. એના જીવનમાં એક મહત્વનું લક્ષ્ય છે, પણ એ લક્ષ્યનું મૂળ અહીંયાથી શરૂ થાય છે, જિજ્ઞાસામાંથી. એક બીજી વાત છે, તમે જયારે કોઈની લીધેલી વસ્તુ બીજાને આપો છો ત્યારે એમાં તમારું કંઈ નથી હોતું. અને તમારું કંઈ નથી હોતું એટલે તમે પોતે પણ લગભગ કોરા જ હોવ છો. પંડિતોનું જ્ઞાન અને દાર્શનિકોનું જ્ઞાન એ બેમાં બહુ મોટું અંતર છે. પંડિતો તો એક જગ્યાએથી કળછીની માફક લઈ દઈને બીજી થાળીમાં પીરસી દે છે. દાળ લીધી આ તપેલીમાંથી, પેલી વાટકીમાં દાળ પીરસી દીધી, પણ કળછીને ખબર નથી કે દાળ મોરી છે, ખારી છે, તીખી છે. કળછીની જરૂર છે, કળછી વિના દુનિયાને ચાલવાનું નથી, પણ કળછી દાર્શનિક નથી, કારણ કે ચિંતક નથી. એ તો માત્ર એક બીજી જગ્યાએ આપનારો માણસ છે. એટલે જીવન છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છીછરું જીવન, એક બહુ ઊંડાણ ભર્યું જીવન. છીછરા જીવનનો અર્થ થાય છે તળાવના કિનારે તમે ગયા, સમુદ્રના કિનારે ગયા, નદીના કિનારે ગયા, આટલા પાણીમાં ગયા, આનંદ આવ્યો, છપ 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 કર્યું, બસ આનંદ આવ્યો. બહુ થોડા માણસો હશે જે બહુ દૂર સુધી જવાના અને ઠેઠ ઊંડાણ સુધી ઉતરવાના. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાછે જોને, હરિનો મહારગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ જે છપછપિયા કરનારા છે એ કોઈ ઘૃણાને પાત્ર નથી. એ તો દુનિયા છે અને દુનિયાની લિમિટ એ જ છે. એ કિનારે બેસીને ના એમ જ ભલો છે. એ કઈ તરણ સ્પર્ધામાં આખી દુનિયા ના ઉતરી શકે. પણ કેટલાક તરવૈયાઓ છે, ડૂબકી લગાવનારાઓ છે, અને આંગળીના વેઢે ઘણા એટલા હોય છે. આપણે ત્યાં પણ આ સ્થિતિ થઈ, આખી દુનિયામાં થઈ. એક બીજી વાત હું તમને કહું છું કે તત્વજ્ઞાન અથવા જ્ઞાન માટેની જે મોકળાશ ભારતમાં મળી એ મોકળાશ બીજા દેશોમાં ના મળી. જ્યાં બીજા દેશોમાં ના મળી એટલે પંડિતો ઘણા પેદા કરી શકાયા, પણ તત્વવેત્તાઓ પેદા ના કરી શકાયા. મોકળાશ કેમ ના મળી? ધર્મના નિયંત્રણના કારણે, ધર્મગુરુઓના નિયંત્રણના કારણે. તમારું ચિંતન આ પાટા ઉપર જ ચાલવું જોઈએ. જો આ પાટાથી જરાક જુદા પડશો, ફાંસીએ ચડાવી દેવામાં આવશે, મારી નાખવામાં આવશે, જીવતા બાળી નાખવામાં આવશે. અને એના કારણે બીજી જગ્યાએ જે અહીંયા મોકળાશ મળી એ ના મળી શકે. અને આ મોકળાશનો આપણને એક બહુ મોટો લાભ થયો, એક બહુ મોટી હાનિ થઈ. લાભ એ થયો કે તમે ઘણા તત્વ દર્શકો પેદા કરી શક્યા. હાનિ એ થઈ કે તમે અવ્યવસ્થિત થઈ ગયા, તમે પૂરા અવ્યવસ્થિત થઈ ગયા. કોઈ કઈ ઠેકાણું જ નહીં. કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ માને, કોઈ આમ માને, જેને જેમ ફાવે. આ હાનિ થઈ. પણ આ બંને એક સાથે ચાલનારી વાત છે. તો પહેલી વાત છે જિજ્ઞાસા, અને જિજ્ઞાસા કુદરતે મૂકેલી છે. નાનું બાળક તમે જોજો, નાના બાળકની અંદર કુટી કુટીને જિજ્ઞાસા ભરી હોય છે.
એ સતત એના પપ્પાને અને મમ્મીને પ્રશ્ન પૂછે છે, આ કેમ, આ શું, આ કેમ, આ કેમ, આ કેમ. એક 5 વર્ષની છોકરીએ મને એકવાર પૂછેલું કે તમે ઓરેન્જ કલર કેમ પસંદ કર્યો? અને મને નવાઈ લાગી કે આજ સુધી કોઈ ઘરડા માણસે મને પૂછ્યું જ નથી કે મારે તમારો ભગવો કલર કેમ છે. પેલી 5 વર્ષની છોકરીએ મને પૂછ્યું તમને બીજો કલર કોઈ પસંદ ના પડ્યો, ઓરેન્જ કલર કેમ પસંદ પડ્યો? કારણ કે એના અંદર જિજ્ઞાસા છે. અને પેલા વૃદ્ધની અંદર જિજ્ઞાસા મરી ચૂકી છે કે મહારાજ ભગવા પહેરે બરાબર છે, કે જાણવાની કોઈ ઈચ્છા જ. અને અમારા મોટા ભાગના શ્રોતાઓ હરિહરિ કહેનારા જ હોય છે. હરિહરિ થવા દો, એમ બસ આગળ થવા દો, બીજી વાત નહીં. એમાંથી તમે સમાજની અંદર એક સારી છાપ ઊભી કરી શકો, સારા સંસ્કાર નાખી શકો, તત્વદ્રષ્ટાઓ પેદા ના કરી શકો. તત્વદ્રષ્ટાનું મૂળ તો જિજ્ઞાસામાં રહેલું છે. અને એ જેને ઓરેન્જ કલરની અંદર જિજ્ઞાસા જાગી એને એમ પણ જિજ્ઞાસા થાય કે આ સૂર્ય કેમ ઉગે છે ને કેમ આથમે છે, મારું શરીર શું છે, આ બ્રહ્માંડ શું છે, હવા શું છે, પાણી શું. ચારેય તરફ જિજ્ઞાસા જિજ્ઞાસા છે. અને એમાંથી ચિંતન થાય. ભારત અને પશ્ચિમ આ બેયમાં એક મુદ્દાનો ભેદ છે. ભારતનું જે ચિંતન ચાલ્યું એ પ્રતિભામુખી ચાલ્યું. પશ્ચિમનું જે ઉત્તરવર્તી કાળમાં ચિંતન ચાલ્યું એ પ્રયોગશાળામુખી ચાલ્યું. આ બંનેમાં ફરક છે. અહીંયા શંકરાચાર્ય, હેમચંદ્રાચાર્ય વગેરે 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 અસંખ્ય આચાર્યો થયા, બધા પ્રતિભામુખી, પ્રતિભાના દ્વારા નિર્ણય કરનારા. પશ્ચિમમાં જે થયા એ પ્રયોગશાળાના દ્વારા નિર્ણય કરનારા. બેયના ચિંતનમાં એક બહુ મોટો ફરક પડી. પ્રતિભા અને પ્રયોગશાળા. પ્રયોગશાળા સાર્વજનિક છે. તમે પ્રયોગ કરો, આવો જો કરો પ્રયોગ. આ પાણી રહ્યું, એમાંથી તમે ઓક્સિજન અલગ કરી શકો છો, હાઇડ્રોજન અલગ કરી શકો છો. તમે કોઈ પણ જગ્યાએ આ પ્રયોગ કરી શકો છો. આપણા ત્યાં પ્રતિભાનું જોર રહ્યું. અને એનું એક કારણ એ પણ રહ્યું કે આપણે ભૌતિકતા પ્રત્યે અણગમો ઉભો કર્યો. બને ત્યાં સુધી ભૌતિક ચિંતન નહીં કરવાનું, આત્મીય ચિંતન કરવાનું. ભૌતિકતા પ્રત્યે જે એક અણગમો રહ્યો, સૂગ રહી, એ સૂગના કારણે આપણે પ્રયોગશાળાનો જોઈએ એટલો પ્રયોગ ન કરી શકીએ. એક બીજી વાત છે, આપણે ત્યાં ગ્રહસ્થોનું ચિંતન અને સાધુઓનું ચિંતન એમાં બહુ મોટું અંતર છે. ગ્રહસ્થો વ્યવહારિક છે, સાધુઓ અવ્યવહારિક છે. કારણ કે સાધુને વ્યવહાર નથી. તૈયાર ભોજન જમી આવ્યા જઈએ. હવે એને ખબર નથી કે દૂધનો શું ભાવ છે કે ઘીનો શું ભાવ છે, એને ખબર નથી. મારે આશ્રમમાં સાધુ આવે, મારે ગામમાં એક રૂમ બાંધેલો છે, મેં જ બાંધેલો છે મહાદેવમાં, કોઈ આવે વિરક્ત રહી શકે તો હું એને ઉપદેશ શિખામણ આપું. જો આ ગ્રહસ્થો એમના ઘરમાં જે રોજ ખાતા હશે એના કરતાં તમને વધારે સારું ખવડાવશે. તમને આમંત્રણ આપશે તો સારી ચીજ કરીને ખવડાવશે. પણ ભલા થજો, તમે પોતે કદી કહેશો નહીં કે મારા માટે આ વસ્તુ બનાવો, એવું કદી તમે ના કહેશો. અને આ શંકરાચાર્ય લખ્યું છે, મરણ પથારીએ લખ્યું, સ્વાદવન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. એ સંન્યાસીઓ કદી પણ કોઈની પાસે સ્વાદુ અન્નની માગણી ના કરો. સ્વાદવન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. આવું બધું તૈયાર કરીને મોકલું, પણ પેલો આ ગ્રહસ્થ આવીને પૂછે, બાપજી શું રસોઈ બનાવું આપના માટે, કાલે શું જમશો? तो ऐसा करना, ज्यादा झंझट नहीं करना, ज्यादा झंझट नहीं करना. 10 किलो दूध ले आना और उसमें थोड़ा चावल डाल देना और फिर उबालना, थोड़ी मिश्री डाल देना. ज्यादा झंझट नहीं करना. હવે તમે સમજ્યા? ज्यादा झंझट नहीं करते बोल. और देखो परवर का शाक बनाना, लेकिन शुद्ध घी में बनाना, तेल में नहीं बनाना. हम तेल नहीं खाते हैं. આ વ્યવહારિક માણસ નથી, કારણ કે એને ખબર નથી કે શુદ્ધ ઘી કયા ભાવે મળે છે અને સંસાર કેવી રીતે ચાલે છે. તમારે તો પરવરનું શાક ખાવું હોય ને શુદ્ધ ઘીમાં ખાવું હોય ને 10 કિલો દૂધમાં ચોખા નાખીને ઉકાળીને ખાવા હોય, પણ પેલાની શું દશા છે એનો તો વિચાર કરો. એટલે આપણા ત્યાં બે ચિંતનો છે. પહેલું જે દર્શન છે, ચિંતન છે, તમારે ત્યાં જે પહેલું તત્વજ્ઞાન છે એ ઋષિઓનું છે. અને ઋષિઓ ગ્રહસ્થ છે, બધા ઋષિઓ ગ્રહસ્થ, પત્નીઓ વાળા છે, બાળકો વાળા છે, એમના આશ્રમો છે. અને આશ્રમો નકારાત્મક નથી, સમાજનું કલ્યાણ કરનારા છે. વિદ્યાર્થીઓ ભણે છે, ભવિષ્યના ભારતની, ભવિષ્યના સમાજનું ચિંતન થાય છે. એમાંથી ધનુર્વેદ પ્રગટે છે, આયુર્વેદ પ્રગટે છે, ખગોળશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર પ્રગટે છે. એટલે એ આશ્રમ તો એક પ્રકારથી વૈજ્ઞાનિક પ્રયોગશાળા છે, માત્ર ચિંતન નકારાત્મક નથી. અને એટલે એમણે કદી પણ આ રીતે અવ્યાવહારિક ચિંતન નથી કર્યું. તમે ઉપનિષદો જોજો, અને ઉપનિષદોની અંદર લખ્યું છે ભૂત્યૈન પ્રમદિતવ્યમ, તું 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. આ ઋષિ કહે છે.
પેલા છોકરાને વિદાય કરતી વખતે કહે છે ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ. માતા પિતાની સેવા કરવામાં પ્રમાદ ન કરીશ. 2 પૈસા કમાજે, અને 2 પૈસા કમાઈશ તો જ તું સ્વમાનપૂર્વક જીવી શકીશ. આ એક તરફનું ચિંતન. પછી બીજી તરફનું ચિંતન આવ્યું, નસીબમાં હશે એ જ મળવાનું છે, કંઈ કરવાની જરૂર નથી. જે લખાવીને આવ્યા છો એ તમને મળવાનું જ છે. માટે પ્રારબ્ધ ઉપર, તમારા પૂર્વના કર્મ ઉપર વિશ્વાસ આપો. બેમાં ડિફરન્સ છે. પેલામાં પુરુષાર્થ છે, પ્રેરણા છે, અહીંયા પ્રારબ્ધવાદ છે. અને પછી સંચિત ને પ્રારબ્ધ ને ક્રિયમાણ ને ફલાણું ને એવું લાંબુ 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 ઝીણું ઝીણું કાંથવામાં આવ્યું. એ કાંથવાનો એક જ અર્થ છે, પ્રારબ્ધ ભોગવી લો. બસ પ્રારબ્ધ ભોગવી લો, કંઈ કરવાની જરૂર નથી. એટલે ગ્રહસ્થ જીવન અને તત્વજ્ઞાન, આ બેયને જો મેળવવા હોય તો તમારે આ બેયનો ફરક સમજવો પડશે. એક તરફ આપણે ત્યાં યાજ્ઞવલ્ક ઋષિ છે, તો બીજી તરફ જનક રાજર્ષિ છે. અને યાજ્ઞવલ્ક કદી જનકને એમ નથી કહેતા કે જનક આ રાજપાટ પડતું મૂકને, અને રાજપાટ પડતું મૂકી અને ચાલને મારી સાથે લઈ લેને, ભેખ લઈ લેને, એવું કદી નથી કહેતા. એમ કે છે કે તું ઉત્તમ રાજા બન, ઉત્તમ રાજા બન. એમાં એક ઘટના એવી આવી છે કે જે કદી મારા ગળે નથી ઉતરી, હું તમારા આગળ કહેવા માંગુ છું. જોકે એ ઘટના ઉપનિષદોમાં નથી આવી, પછી આગળના પુરાણોમાં એને સંકલિત કરવામાં આવી છે. ઘટના એવી છે કે જનક અને અષ્ટાવક્ર આ બંને બેઠા બેઠા જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. પંડિતો બેઠા છે, વિદ્વાનો બેઠા છે. મિથિલા નગરીમાં આગ લાગી, અને આગ લાગી સમાચાર આવ્યા કે મિથિલા નગરી છે એ ભાડ 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 બળી રહી છે. લોકો ઉઠી ઉઠીને દોડવા માટે, પોતાની વસ્તુઓ બચાવવા માટે. ત્યારે અષ્ટાવક્રે કહ્યું, એ જનક, બધા લોકો દોડ્યા પોતપોતાની વસ્તુઓ બચાવવા માટે, તું કેમ નથી જતો? અને જનકે આ જવાબ આપ્યો, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. મિથિલા બળતી હોય તો બળે, મારું એમાં કશું બળતું નથી. આ વાત સાથે હું સંમત નથી. આ વાત તો એવી થઈ કે અમદાવાદનો મેયર હોય કે લાઈ બંબા વાળો છે એનો હેડ હોય, અને એ અહીં કથામાં બેઠો હોય, ઓચિંતાનો ફોન આવે, એ ફલાણી જગ્યાએ ફલાણી મિલમાં આગ લાગી છે, લાગવા દો. મિલ વાળાનું બળતું, આપણું કઈ બળતું, અમદાવાદને બળવા દો. કર્તવ્ય અને વૈરાગ, કર્તવ્ય અને ત્યાગ, આ બધાનો એકબીજા સાથે મેળ છે. જ્યારે કર્તવ્ય અને વૈરાગ્ય જુદી દિશામાં જાય, કર્તવ્ય અને ત્યાગ જુદી દિશામાં જાય, તો એમ સમજજો કે ઉત્તમ આદર્શોના દ્વારા પ્રજાનો વિનાશ થશે. દુષ્ટોના દ્વારા નહીં, સજ્જનોના દ્વારા પ્રજાનું પતન થશે. દુષ્ટોના દ્વારા જે સજ્જનોનું વિનાશ થાય એને તો બહુ સરળતાથી પહોંચી શકાય, પણ ઉત્તમ આદર્શોના દ્વારા જ્યારે પ્રજાનો વિનાશ થાય ત્યારે એમ સમજવાનું કે આ પ્રજા હવે સદીઓ સુધી એની બચાવી નહીં શકાય. એ વખતે જનકે ઉભા થવું જોઈએ કે આ મિથિલાની જવાબદારી મારા ઉપર છે, અને જો મિથિલા બળતી હોય તો મારે બધા કામ પડતા મૂકીને પહેલા એની આગ ઓલવવી જોઈએ. અને અષ્ટાવક્રે પણ એને કહેવું જોઈએ કે આ સત્સંગ આપણે પછી કરશું, આત્માની પરમાત્માની વાત પછી કરશું, પણ તું હમણાં દોડ અને જઈને પહેલા આગ ઓલવ. સામે એક છોકરું ડૂબતું હોય અને આપણે કિનારે બેઠા બેઠા સત્સંગમાં તરબોળ થઈ ગયા હોઈએ, અને કોઈ આવીને કે ઘરે પેલું જ કોઈનું નાનું છોકરું ડૂબી રહ્યું છે, ડૂબવા દો, આપણું નથી, આપણે શરીર નથી. ત્યારે તમે ઉચ્ચ આદર્શોના દ્વારા કર્તવ્ય વિમુખ થયા. તમારું ચિંતન, તમારું જ્ઞાન, તમારું દર્શન જો વ્યવહાર સાથે ફિટ નહીં કરી શકાય, જો વ્યવહારથી વિમુખ થશે તો એ શેખ ચલ્લીના તરંગ માત્ર થઈ જશે. અને શેખ ચલ્લીના જે તરંગ થઈ જશે તો એ માત્ર વાતો કરવાની વાતો માત્ર રહી જશે. એટલે હું એમ કહું છું, એક તરફ ઋષિનું ચિંતન છે, એક તરફ સાધુનું ચિંતન છે. એ તમને વારંવાર એ જ કહે છે, કશું કઈ નથી, આ જીવન બધું કશું જ નહીં, કઈ ભેગું આવવાનું નથી, કશું લઈ જવાનું ભાઈ નથી જ લઈ જવાનું. તો હવે ક્યાં જવું છે? ક્યાં એવી કઈ જગ્યા છે જ્યાં લઈ જવાતું હોય? એવી કઈ જગ્યા છે? એવી કોઈ જગ્યા જોઈ તમે કે જ્યાં લઈ જવાતું હોય? એ તો આખી દુનિયાનો આ નિયમ જ છે, એ જ નિયમ બરાબર છે, એ નિયમ જ વાસ્તવિક છે. નથી લઈ જવાતું, માટે મર્યા પહેલા જે છે એનો ઉપયોગ કરો, છોડી દો નહીં, એનો ઉપયોગ કરો. એટલે ઉપનિષદનો પહેલો મંત્ર આવ્યો, તેન ત્યક્તેન ભુંજી થા. જે સંસ્કૃત ભણેલા હશે એને ખ્યાલ આવશે. ભુંજી થા, ભોગવો, ત્યાગો નહીં, ભોગવો. તેન ત્યક્તેન ભુંજી થા મા હૃદઃ કસ્યસ્વિત ધનમ. મા હૃદઃ, બહુ તીવ્ર વાસનાવાળી ઈચ્છાઓ ના કરો. પૈસો કોઈનો થયો નથી, થવાનો નથી, માટે જે છે એને ત્યાગપૂર્વક ભોગવો, અનાસક્તિથી ભોગવો. ઉપનિષદની આ એક ભગવદ્ ગીતા અને ઉપનિષદ આ બંનેની એક ખાસિયત છે, એ નકારાત્મક ગ્રંથ નથી, એ સકારાત્મક ગ્રંથ છે. એટલે સુધી છે કે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરો,
કૃષ્ણ એક તત્વદ્રષ્ટા છે, યોગેશ્વર છે, અને છતાંય યુદ્ધના નેતા છે. એ સાધુ નથી કે અર્જુનને એમ સમજાવે કે આટલી બધી હિંસા થશે અને તારે કેટલા પાપ લાગશે. એવું નથી સમજાવતા. યુદ્ધ કર, અને યુદ્ધ કર્યા પછી પણ તને નૈવમ પાપ મવાપ્સ્યસી, નૈવમ પાપ મવાપ્સ્યસી. અર્જુન, પાપનો આધાર સ્થૂલ ક્રિયા નથી. પાપનો આધાર તારું વલણ છે, તારી વૃત્તિઓ છે, તારો અભિગમ છે, તારું વલણ શું છે એ ક્રિયા પ્રત્યે. યુદ્ધ પણ અધ્યાત્મનું એક અંગ છે. ઋષિ તમે જોશો તો વિશ્વામિત્રે કહ્યું રાક્ષસો વધી ગયા છે. દશરથને કહ્યું રાક્ષસો વધી ગયા છે અને અમારાથી જીવાતું નથી, માટે તારા 2 છોકરો આપ. હવે 2 છોકરા ત્યાં માળા ફેરવવા લઈ ગયા હતા. રામને લક્ષ્મણને માળા ફેરવવા માટે લઈ ગયા હતા, ધનુષ્બાણ ચલાવવા માટે લઈ ગયા. કારણ શું છે કે વ્યવહારિક માણસ છે અને ગ્રહસ્થ માણસ છે. જો એ 2 છોકરાઓ ઓછા પડ્યા હોત તો વિશ્વામિત્ર પોતે યુદ્ધ કરો, પોતે લડાઈ કરો. પછી સાધુ ચિંતન આવે, અને સાધુ ચિંતનમાં એક જ વાત કે આ બધું ના થાય, આવું બધું ના કરાય, અવ્યાવહારિક. અને અવ્યાવહારિકતાએ એટલી મોટી ઊંચી પરાકાષ્ઠા ચિંતનની ઊભી કરી દીધી કે પ્રજા એક બહુ મોટી મૂંઝવણમાં પડી ગઈ. આવું કરાય કે ના કરાય, વ્યવહાર કહે છે કરાય અને ચિંતન કહે છે કે ના કરાય, અને એક બહુ મોટી ગળમથલ. મારી પાસે એક સજ્જન આવ્યા, મને કે ધોળા દિવસે અમારી પોળમાં આવી અને અમારા દેખતા દેખતા 3 માણસોના મર્ડર કરી નાખ્યા. હવે અમારે શું કરવું? મેં કહ્યું રાધે રાધે બોલવું. ખાલી ભેગા થઈને બધાએ રાધે રાધે. આપણે તો આવડું છોકરું હોય ત્યારથી જ એને શીખવાડીએ છીએ, આવડું હોય ત્યારથી જ રાધે રાધે બોલ બેટા, રાધે રાધે બોલ. બિચારો એમાં એનો વાંક શું છે? આખી જિંદગી એ જ કરવાનો છે. તમારા દેખતા થઈ ગયું ને તમે શું કર્યું? પણ કે આપણે બધો વિચાર કરવો પડે ને. તો કરો, કીધું વિચાર કરો. હજુ 5, 25, 50 વર્ષ વધારે વિચાર કરવો હોય તો કરો. તમે સ્પષ્ટ નથી, તમારું મગજ સ્પષ્ટ હોવું જોઈએ. અને ગીતા સ્પષ્ટ છે, ઉપનિષદો સ્પષ્ટ છે. તમે ગીતા અને ઉપનિષદો છોડ્યા એનું આ પરિણામ આવ્યું છે. એટલે તમે અસ્પષ્ટ થઈ ગયા, ગૂંચવાઈ ગયા છો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ. બહુ ચર્ચા નહીં કરો, બીજી વાત કરીશ. તત્વજ્ઞાનનો અર્થ એક એવો માની લેવામાં આવ્યો છે કે તત્વ એક જ છે, અને કોઈ લાઈટનું બટન આમ નીચું કરી એની સાથે પૂરો અનુભવ થઈ જાય છે. એક સાથે સમગ્ર તત્વનો, સમગ્ર સત્યનો અનુભવ થઈ જાય છે. આ વાત સાચી નથી. તત્વ અસંખ્ય છે, બ્રહ્મ એક છે, પરમેશ્વર એક છે. તત્વ અસંખ્ય છે, અને અસંખ્ય તત્વ છે એટલે એની જે અનુભૂતિ છે એ ક્રમે ક્રમે થાય છે. સત્ય કદી સમગ્રતામાં પ્રગટ નથી થતું. આ મારી વાતને નોટ કરો. તમે મારી પાસે આવો ને મને સત્યના દર્શન કરાવો, હું આમ બટન દબાવું ને તમને સત્યના દર્શન થઈ જાય, તમે ભ્રમણામાં પડેલા છો. સત્ય કદી પણ સમગ્રતામાં દર્શિત નથી થતું હતું. સત્ય ખંડાગ્રમાં દર્શિત. આઈન્સ્ટાઈનને અણુનું સત્ય દેખાય, બીજા કોઈને બીજું દેખાય, ત્રીજા કોઈને ત્રીજું દેખાય, ચોથા કોઈને ચોથું દેખાય. કોઈને ચાણક્યની નીતિનું સત્ય દેખાય કે રાજનીતિમાં શું તત્વ શું છે, કયું કરવાથી કયું થાય, એનો ફોર્મ્યુલા એને દેખાય. અનંત સેક્શનો છે, અનંત વિભાગો છે. એ વિભાગમાંથી એક વિભાગમાં તમારી સાધના છે. તમે કાપડની મિલ ચલાવો છો અને કાપડની મિલમાં તમારું મગજ બહુ પ્રવીણ છે, પણ ખેતી નથી આવડતું. ભીંડાનું શાક બનાવવું તો નથી આવડતું. ભીંડાનું શાક નથી આવડતું એનો અર્થ એવો નથી કે તમે અજ્ઞાની છો. તમે એક વિષયમાં જ્ઞાની છો. એટલે બીજી વાત પણ યાદ રાખજો, જ્ઞાન છે એ હંમેશા સવિષયક હોય છે, કદી પણ સંપૂર્ણ નથી હોતું. કદી પણ સંપૂર્ણ. મોટામાં મોટો જ્ઞાની પુરુષ પણ સાપેક્ષ રીતે એક વિષયનો જ્ઞાની હોય છે. બીજા વિષયમાં એને કશી સમજણ નથી પડતી હોતી. આઈન્સ્ટાઈનને રીંગણા લેવા મોકલો તો રીંગણા ખરીદતા ના આવડે એને. એ જે કામ કરે છે મહત્વનું છે, પણ એ રીંગણા ખરીદવાનું કામ એની પત્ની જ કરી શકે. એમ સત્ય છે એ કદી પણ સમગ્રતામાં પ્રગટ નથી થતું. આપણે શું ભૂલ કરી બેઠા કે આમ આંખ બંધ કરીએ કે ફલાણું કરીએ, કુંડલી જગાડીએ, ફલાણું કરીએ એટલે સત્યનો એકદમ સાક્ષાત્કાર થયો, બધું સત્ય દેખાઈ ગયું. આ ભ્રમણા છે. કારણ કે સત્ય સવિષયક હોય છે. જેના માટે તમે સાધના કરો છો એ જ તમને દેખાવાનું છે. જે પ્રયોગશાળામાં માણસ પ્રયોગ કરી રહ્યો છે, જે ઈશ્વરના પાછળ માણસ પડ્યો છે, એ ઈશ્વરનો તો સાક્ષાત્કાર કદાચ કદી કરી શકે, પણ પછી તમે એની પાસે એવી અપેક્ષા રાખો કે આ ફલાણી ફેક્ટરી છે કે ઇલેક્ટ્રોન છે કે ન્યુટ્રોન છે કે એના વિશે પણ તમે જાણી લો, તો એના વિશે કશું જ્ઞાન ના હોય. કારણ કે અલગ અલગ વિષયો છે, અલગ અલગ ક્ષેત્રો છે. એક વાત. બીજી વાત,
જો આ વાત બરાબર સમજમાં આવે તો સત્યના સંબંધી પૂર્વ સ્થાપિત ઘણી જે માન્યતાઓ ને ભ્રાંતિઓ છે કે ફલાણા માણસ તો હવે પૂરી સત્યની કક્ષાએ પહોંચી ગયા, હવે એમને કંઈ જાણવા જેવું બાકી નથી રહેતું, હવે એમને બધું જાણવાનું હતું એ જાણી લીધું. એ સાપેક્ષ શબ્દ એટલા અર્થમાં છે કે એ દિશામાં જે જાણવા જેવું હતું એ જાણી લીધું. જોકે મારી દ્રષ્ટિએ તો કોઈ પણ દિશા કદી પણ પૂર્ણ વિરામ વાળી હોતી જ નથી. કોઈ પણ દિશા, આત્મજ્ઞાનની દિશા પણ, આત્મજ્ઞાનના ક્ષેત્રમાં પણ તમે પુરુષાર્થ કરતા હોવ, સાધના કરતા હોવ તો એવી કોઈ કક્ષા નથી કે તમે હવે પૂર્ણ વિરામ મૂકી દો, મેં હવે બધું જાણી લીધું. એટલે ઉપનિષદે એક સુંદર વાક્ય લખ્યું છે, યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદ સહ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. હું તમને ફરી ફરીને આગ્રહ કરું છું, જો તમને ફુરસદ હોય અને પેલા છબછબિયાની જગ્યાએ ઊંડાણમાં ઉતરવું હોય તો તમારા ઉપનિષદોનું સેવન કરો, ઉપનિષદોનું અધ્યયન કરો. યસ્યા મતમ, એ ભાઈ જે એમ કહે છે કે હું નથી જાણતો, તસ્ય મતમ, એ કંઈક જાણે છે, એ કંઈક જાણે છે. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનનો વધારે અનુભવ હોય, અજ્ઞાનીને અજ્ઞાનનો અનુભવ હોય જ. કોઈ પાગલ માણસ તમે એવો જોયો છે જે એમ કહેતો હોય કે હું પાગલ છું, જરા સાહેબ જુઓ ને મારા મગજ તપાસો ને હું પાગલ છું. આપણે કહીએ કે તમારું મગજ હમણાં બરાબર ના ના, મારું મગજ બરાબર કામ કરે છે, મને કશું નથી થયું. કોઈ પાગલ માણસ પોતાના પાગલપણાનો સ્વીકાર નથી કરતો. સ્વીકાર કોણ કરે છે? ડાયો માણસ કરે છે કે મારામાં ઘણું પાગલપણું છે, ઘણી ભૂલો છે, ઘણું અજ્ઞાન છે. કારણ કે એ એના જ્ઞાનથી અજ્ઞાનને જોઈ શકે છે. એટલે ઉપનિષદ કહે છે યસ્યા મતમ તસ્ય મતમ, જે એમ કહે છે કે હું કશું નથી જાણતો એ કંઈક જાણે છે. યસ મતમ યસ્ય નવેદ શ, અને જે ઢોલ વગાડ્યા કરે છે મેં સાક્ષાત્કાર કર્યો છે, હું પૂર્ણ જ્ઞાની છું, અથવા કરાવડાવે છે, નવેદ સ, એ કશું જાણતો નથી, એ કશું નથી જાણતો. એક બીજી વાત, ઉપનિષદમાં જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, કર્મ માર્ગ છે, પુરુષાર્થ છે, બધું છે. પણ ઉપનિષદ બહુ સાવધાનીપૂર્વક વ્યક્તિને દંભી થતો બચાવે છે, આડંબરી થતો બચાવે છે. તમારા અંદર જે છે એ બધું વિકસિત થવું જોઈએ, પણ તમે દંભી ના બની જાઓ, તમે આડંબરી ના બની જાઓ, એની કાળજી રાખે છે. અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. એ ભાઈ જે હંમેશા પોતાના માટે એમ કહે છે કે હું કશું નથી જાણતો, કશું નથી જાણતો, એ જ જાણવાને પાત્ર છે. અને જે જાણવાનો દાવો કર્યા કરે છે એને એનાથી તો હજારો હાથ, હજારો કોસે દૂર છે. અહીંથી ભક્તિ માર્ગ શરૂ થાય છે. અને ભક્તિ માર્ગ, લોકો એમ માને છે કે ભક્તિ માર્ગની પરાકાષ્ઠા જ્ઞાન માર્ગ છે. અહીં ઉલટું છે, જ્ઞાન માર્ગની અલ્પતાના સ્વીકારમાંથી ભક્તિ માર્ગ પેદા થાય છે. તમને ખબર પડી કે મારું જ્ઞાન અલ્પ છે, ભલે દુનિયા તમને મહાપંડિત કહેતી હોય, તમે દશાવધાની હો, શતાવધાની હો, દુનિયા તમારી આરતી ઉતારતી હોય, પણ તમને તમારું અજ્ઞાન દેખાવું જોઈએ. અને તમને જ્યાં તમારું અજ્ઞાન દેખાયું એટલે એનું તો વિશાળ ક્ષેત્ર છે. ઓહો, મને આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું. મેં એકવાર લતા મંગેશકરનો ઇન્ટરવ્યુ સાંભળ્યો, વાંચ્યો એક જગ્યાએ, તમે કદાચ વાંચ્યો હશે. અને મને એટલો આનંદ થયો. એણે કહ્યું કે મારા પોતાના ગાયેલા ગીતો હું સાંભળી શકતી નથી. નહીં તો કેટલો આનંદ થાય. પોતાનું ગાયેલું હોય લોકો કે એ જ મૂકો ને, જરા એ જ મૂકો ને, બીજું બધું બંધ રાખવા મળે. કેમ? ગાતી વખતે જે હું ભૂલો કરું છું ને એ મને યાદ રહી જાય કે આ ગાવામાં મેં આ ભૂલ કરી. આપણે ભૂલ દેખાતી જ નથી, આપણે બધા ખુશ થઈ જઈએ કે આટલું સરસ ગાય છે. અને પોતે સ્વીકાર કરે છે. એકવાર મારે ત્યાં મહેમાન આવેલા અને મારી બહુ પ્રસિદ્ધ રેકોર્ડ છે એ રેડિયોમાં આવી અને મને તરત જ પેટમાં ફાળ પડી કે હમણાં પેલી ભૂલ આવશે અને બધાના વચ્ચે હું ઝાંખી થઈ જઈ. મેં જાણી કરીને વાસણ પછાડવા માંડ્યા, રસોડાના વાસણ જાણી કરીને ખખડાવવા માંડ્યા. હવે પેલા સાંભળનારને તો ખબર જ નથી કે અહીંયા કઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે. કારણ કે ભૂલ જોવા માટેની દ્રષ્ટિ હજુ પ્રાપ્ત નથી થઈ. ભૂલ જોવાની દ્રષ્ટિ તો પેલા વિશેષજ્ઞને પ્રાપ્ત થઈ છે. એટલે એ વિશેષજ્ઞ છે. એ કહે છે કે મને મારા ગાયેલા ગીતો સાંભળવા નથી ગમતા. એમ વિદ્વાન છે, જ્ઞાની પુરુષ છે. એને જયારે પોતાનું અજ્ઞાન દેખાવા લાગે ત્યારે પછી એ ભક્ત બને છે. અને ભક્તિ માર્ગ અહીંથી શરૂ થાય છે કે ઓહો, ઘણું જ્ઞાન અને છતાં અધૂરું, અને ઘણું જ્ઞાન છતાંય દુર્બળ. જ્ઞાનની આ બે મોટી ત્રુટિ. એક તો જેટલું એ મોટું થતું જાય એટલી જ એની અજ્ઞાનની ક્ષિતિજો મોટી થતી જાય. આ ભ્રાંતિ કાઢી નાખો કે જ્ઞાનીને અજ્ઞાન હોય જ નહીં. એ ભ્રાંતિ કાઢી નાખો. હું કાશીમાં ભણતો, મને ભણાવનાર વેદાંતના આખા ભારતની અંદર 2 કે 3 વિદ્વાનોમાં જેનું સ્થાન, એટલા
પ્રચંડ વિદ્વાન, જાણે કેટલા ગ્રંથો લખેલા. અને એ વખતે રશિયાએ પહેલું રોકેટ ચંદ્રલોકમાં ઉતારેલું. હું સમાચાર લઈને આવ્યો એમની પાસે. મેં કહ્યું, ગુરુજી, રશિયાએ એનું રોકેટ છે એ ચંદ્રલોકમાં ઉતાર્યું છે. હસવા લાગ્યા. મને કે સબ ઝૂઠ હે, એ મત પડના, કલયુગી બેચ મત પડના. આ કલયુગી પેપરો વાંચવાનું એ બધું જુઠ્ઠું લખે છે. મેં કહ્યું, ના ના, ફોટા આવ્યા, ઉતાર્યું. मैंने कहा अभी हो ही नहीं सकता है, क्योंकि अभी दक्षिणायन चलता है. उत्तरायण होगा तब चंद्रलोक में जाने का मार्ग खुलता है, अभी तो दक्षिणायन चलता है. અને હું એ એટલા મોટા વિદ્વાનનો ચહેરો જોયા કરું છું. અમારે તો એવું લખ્યું છે કે દક્ષિણાયનમાં ચંદ્રલોક જવાનો માર્ગ બંધ થઈ જાય છે, અને ઉત્તરાયણ શરૂ થાય એટલે પેલા નાભીનું ચક્ર હોય કાણું, એટલો એક માર્ગ ખુલે, એમાંથી બધા આત્માઓ ચંદ્રલોકમાં જાય છે. અને આ વિદ્વાન પણ એવું જ માને છે. એટલે આવી તો કોઈ જા નહીં શકતા. એમના આગળ કોઈ દલીલો કરવાનો કોઈ અર્થ ખરો? આટલો મોટો વિદ્વાન, અને આટલો મોટો વિદ્વાન હોવા છતાં પણ બીજી દિશામાં જુઓ તો કોરો માણસ છે. અને માત્ર કોરો હોત તો એમાં જલ્દી લખી શકાત, પણ એક પૂર્વગ્રહથી ગ્રથિત, પૂર્વ માન્યતાઓથી એટલો બધો જકડાયેલો માણસ છે કે આ સાચી વાતને પણ સ્વીકારવા કે માનવા તૈયાર નથી. અને છતાં આ જ્ઞાની પુરુષ કહેવાય છે. એના પગ ધોઈને લોકો પીવે છે, એની આરતી ઉતારે છે, અને લોકો શ્રદ્ધાવાળા તો એને સાક્ષાત્કારી પુરુષ માને છે, પણ બીજા ક્ષેત્રમાં હાંસીને પાત્ર છે. એટલે તત્વજ્ઞાન જે છે એનો અર્થ મારી દ્રષ્ટિએ તો હું એ કરું છું, તત્વો ઘણા છે. આના તત્વો છે, આના તત્વો છે, ચારે તરફ તત્વો જ તત્વો છે. ભૌતિક તત્વો છે, આધ્યાત્મિક તત્વો છે, બીજા ઘણા તત્વો છે. એક તત્વમાંથી તમે જેમાં પ્રવેશ કરી શકો એના તમે સાધક બની શકો. એ તત્વજ્ઞાન તમારા ગ્રહસ્થ જીવન ઉપર શું અસર કરે છે. અને ગ્રહસ્થ જીવન મેં જેમ શરૂમાં કહ્યું એમ, કોઈ બળદ હોય ખેડૂતના ત્યાં, અથવા કોઈ ઘોડો હોય, ઘોડી હોય પરોટ્યા વિનાની, આમ હાથ ના અડાડવા દેતી હોય, બહુ તીખી હોય, બળદ પણ એવો હોય, પણ તમે ખેડૂતોને પૂછી જોજો. પછી એના ઉપર ધોસડું મૂકે, અને ધોસડું મૂકે એટલે 2, 5, 10 માણસો ભેગા થઈને જેમ તેમ કરીને મૂકે. એના પાછળ પછી કંઈક ભાર બાંધે અને પછી એને ચલાવે. પછી બીજું ત્રીજું એમ કરતા કરતા ગાડું જોડે, હળ જોડે, પછી એ બિલકુલ ઢીલો થઈ જાય. પછી 2, 5 માણસોની જરૂર નહીં, આમ ડચ કરે એટલે તરત આવીને જોડી જાય. ગ્રહસ્થ જીવન પણ એવું છે. કોઈ તોફાની બળદ હોય, ઉત્પાત મચાવતો હોય આખલો, એની નાક કોઈના પકડવાના આવતી હોય, કોઈને અડવા ના દેતો હોય, એકવાર એના ગળા ઉપર ધૂંસરું મૂકી, અને પછી તમે જુઓ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થતા થતા ભાઈ ઢીલા, એકદમ બિલકુલ ઢીલા. પહેલા રોજ ઝઘડા કરીને આવતા હતા, હવે ઝઘડા ના કરાય. મારા ઓળખીતા એક સજ્જન છે, એનો છોકરો છે, શરીર બહુ સુંદર, મસ્ત પહેલવાન જેવું છે, અને જરા વાતાવરણ ઉગ્ર થાય ને ત્યારે ઉગ્ર થઈ જાય. અત્યારે બધું નહીં, રાજકારણનું વાતાવરણ થોડું ઉગ્ર થાય, પેલાને મારી નાખું, આને મારી નાખું, આને મારી નાખું, આને મારી નાખું, 1-2 વસ્તુઓ પાસે રાખે, આમ કરી નાખું, તેમ કરી નાખું. એની મમ્મી બિચારી ડર્યા કરે, મને કે આ છોકરો મારો એકનો એક, અને કંઈક કરી ના આવે, હું આ છોકરાને ખોઈ ના બેસું. તે મને કે તમારા સાથે થોડો રાખો ને, કંઈક જરા થોડોક ડાયો થાય એમ. પછી એની સગાઈ થઈ, હજુ લગ્ન તો થવાને વાર, પણ સગાઈ થઈ, પછી મળવા લાગ્યા. પછી મને કે મારે તો ઘણું કરવું છે, પણ પેલી મને ના પાડે છે કે તમે નહીં હો તો મારું શું થશે. તો પછી તે શું વિચાર કર્યો? મેં વિચાર કર્યો કે વાત તો સાચી છે કે હું ના આવું તો એનું શું થાય. હવે ઢીલા થયા. પછી પેલી મમ્મી કહેતી હતી ઢીલો ના થયો, એનો પપ્પા સમજાવતો ઢીલો ના થયો. પેલી 6 મહિને 8 મહિને એકાદ વાર કલાક, અડધો કલાક કંઈક મળે, અને એમાં કંઈક તમે આ બધું તોફાન કરો, આમ તેમ દોડો ને તમે મારો તો વિચાર કરો. મને કે હવે આપણે જરા થોડુંક મર્યાદામાં રહેવું પડશે. આ જ કારણે પુનિત મહારાજે એક ભજન લખ્યું છે, એમાં પરણેતરને નમસ્કાર કર્યા છે. 5મે પુનિત પરણેતરને માનવ પદ દીધું હો રામા. પરમેશ્વરને નહીં, લોકો પરમેશ્વર બોલે છે. 5 વંદન કર્યા છે. પહેલું વંદન ગણપતિ દેવા, એમ કહેતા કરતા 5મે પુનિત પરણેતરને માનવ પદ દીધું. કેમ કે એને મને મનુષ્ય બનાવ્યો. એમને એકલો માણસ ફરતો હોય, કોઈ મકાન ભાડે ના આપે, જઈને ઉભા રહે, મકાન જોઈએ છે કે ના, ખાલી એકલા છો કે ના, નથી કશું કોઈ ઉભા ના રહેવા દે. ધર્મશાળામાં જઈને ઉતરવું હોય ને તો સજોડે હોય તો રૂમ મળી જાય, ને એકલા હોય તો પેલી લોબી મૂકી જાઓ. માનવ પદ દીધું, પ્રતિષ્ઠા આપી, એને મને માણસ બનાવ્યો. એટલે ગ્રસ્ત જીવનનો અર્થ થાય છે એક ભાર ભરેલું, એક જવાબદારી વાળું જીવન. અને જેના જીવન ઉપર જવાબદારી નથી ને એને જીવન જ નથી. એ તો ઉદ્દંડ જીવન છે, તોફાની જીવન છે. પણ જેના જીવન ઉપર જવાબદારી છે. એક બીજી વાત તમને કહું છું,
ઈશ્વરને પ્રાર્થના કરજો કે તમારા જીવન ઉપર થોડુંક ટેન્શન રહે. ટેન્શન વિનાનું જીવન કદી સારું નહીં. કોઈ પ્રકારનું ટેન્શન ના હોય, કોઈ પ્રકારનું દબાણ ના હોય, કોઈ પ્રકારનો ભાર ના હોય તો જીવન ખલાસ થઈ ગયું. કારણ કે ટેન્શન જ તમારી શક્તિઓનો વિકાસ કરશે. તમારે જવાબદારી આવી છે, તમારે ભાર આવ્યો છે. હવે ભારનું ચિંતન થશે, એમાંથી તમે કેવી રીતે છૂટવું એની સાધના કરશો. હવે કઈ જવાબદારી નથી, કશું જ નથી. ખંભાતના નવાબ બહુ સારા માણસ, અને એમણે ઓર્ડર કર્યો કે તપાસ કરો કે મારા સગા સંબંધી કેટલા માણસો છે, મારા ભાયાતો વગેરે વગેરે, કુટુંબી એવા કેટલા છે. ગણ્યા, ગણતરી કરી તો 800 માણસ નીકળ્યા ખંભાતમાં, 800. અને એને ઓર્ડર કર્યો કે આ 800 માણસને રોજ 3 ટાઈમ ચા, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું બધું આપણા તરફથી આપો. મારા કોઈ ભયાતોને કોઈ ભૂખે મરવાની કોઈ ચિંતા ના. લોકો ખુશ થઈ ગયા. બસ 3 ટાઈમ ચા, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું. પણ એનું પરિણામ એ આવ્યું કે 800 કુટુંબ મરી ગયા, નમાલા થઈ ગયા, નિસ્તેજ થઈ ગયા. કશું કરવાનું જ નહીં. સવારે ઉઠો, જઈને ચા પી આવો, નાસ્તો કરી આવો, વળી પાછા જાઓ, ખાઈ આવો, ઊંઘી જાઓ, પછી બીજું શું કરવાનું હોય. અમારે ત્યાં પણ કેટલાક ગામો એવા છે ચડોતરની અંદર જે આવનારી કન્યાના દહેજમાં જ જીવન જીવતા હોય. ખૂટે એટલે વળી પાછી મોકલવાની, જા લઈ આય. અને આપણા ત્યાં એક એવી સમાજ વ્યવસ્થા છે કે દૂરના ગામડાના માણસો એમ સમજાય કે આપણે પેલા ગામમાં કન્યા આપી છે, મોટા દેખાય, પછી એને ધકેલ્યા કરે. એ આખા ગામ મરી ગયા. કેમ મરી ગયા? કારણ કે ટેન્શન વિના. એમને કદી પુરુષાર્થ ના કર્યો. કદી જે માણસ રોજી માટે રખડ્યો, નોકરી માટે રખડ્યો, તમને ખબર નહીં હોય, બિરલાની 4મી કે 5મી પેઢી 25 રૂપિયાની નોકરી માટે 5 માઇલ ચાલતા, નામું લખવા માટે 25 માઇલ, 5 કિલોમીટર સુધી ચાલીને રોજ જાય. અને અંબાણી છે ને એ શિક્ષક હતા. તમારા જીવનમાં થોડુંક તો ટેન્શન હોવું જ જોઈએ. બીજી શરત એ છે કે ટેન્શનના કારણે તમારી ધીરજ ખૂટે છે, તમારું મગજ ગરમ થઈ જાય છે. અને જો તમારું મગજ ગરમ થઈ જતું હોય તો તમે ગ્રહસ્થ જીવનને ન્યાય નહીં આપી શકો. તમારી પત્નીના પ્રશ્નો ઊભા થાય, તમારી દીકરીના પ્રશ્નો ઊભા થાય, તમારા દીકરાના પ્રશ્નો ઊભા થાય, ભાડે રાખેલું ઘરના પ્રશ્નો ઊભા થાય. આ પ્રશ્નો તો ઊભા થવા ના જ. તમે એવી અપેક્ષા રાખો કે પત્ની હોય અને પત્નીના પ્રશ્નો ઊભા ના થાય, એ કદી બને જ. જો પત્ની છે તો પત્નીના પ્રશ્નો ઊભા થવાના જ, એ નાના હોય કે મોટા હોય. જો પતિ છે તો પતિના પ્રશ્નો ઊભા થવાના જ, એ નાના હોય કે મોટા, સીધા હોય કે વાંકા ચૂકા હોય. ત્યાં જ તમારી કસોટી છે કે તમે કેટલી મર્દાનગીથી, કેટલી ધીરજથી, કેટલી કુશળતાથી એ પ્રશ્નોને ઉકેલી શકો છો. તો તમારું ગ્રહસ્થ જીવન છે. અને એ ઉકેલવામાં તમને મદદ કોણ કરશે? તત્વજ્ઞાન. પેલું જે તમારું ખેડાણ કરેલું જે જ્ઞાન છે એ આમાં તમને ઉપયોગી થશે. અને જો આમાં ઉપયોગી ન થતું હોય તો એ કુચ્ચા છે, તો એ માત્ર પોપટિયું જ્ઞાન છે, બોલવા પૂરતું જ્ઞાન છે, તો એનો કોઈ અર્થ નથી. એ જ્ઞાન અહીંયા તમને ઉપયોગી થશે. આપણે એક બહુ મોટી ભૂલ એ કરી કે સંસારને અને પરમાર્થને બેયને અલગ કરી નાખી. સંસારી એટલે સંસારી અને પરમાર્થ એટલે પરમાર્થ, બેયને અલગ કરી નાખી. બે અલગ છે જ નહીં, બે એક જ છે. તમારા પરમાર્થને માપવાનું મીટર સંસાર જ છે. જો તમારા સંસારમાં પરમાર્થના દર્શન ન થતા હોય તો પરમાર્થ તો માત્ર પોપટિયું જ્ઞાન છે. એટલે ગ્રહસ્થ જીવન અને તત્વજ્ઞાન, આ બંનેને એકબીજા સાથે મેળવી શકાય છે. મેળવવું જરૂરી છે, પણ શરત એટલી છે કે તત્વજ્ઞાનને ભારે ના બનાવી દે, તત્વજ્ઞાનને કાલ્પનિક ના બનાવી દે, તત્વજ્ઞાનને પૂર્વગ્રહ ગ્રસિત ના બનાવી દે. મને ઘણા લોકો પૂછે, મહારાજ તમને સાક્ષાત્કાર થયો છે? મેં મારા પુસ્તકમાં લખ્યું છે, મેં ઈશ્વરને જોયો નથી. આજે પણ તમને કહું છું, મેં કદી ઈશ્વરને જોયો નથી. હા, એની કૃપાના દર્શન કર્યા છે, એની કૃપાના દર્શન કર્યા છે, અને એ જ મારા માટે સાક્ષાત્કાર છે. ઈશ્વર જોવા જેવી વસ્તુ નથી. અને કોઈ તમને ફ્લેશ કરીને જો બતાવવા માંગતો હોય તો તમે છેતરી જશો. અમારે ત્યાં જે સાક્ષાત્કારની વ્યાખ્યા છે એ જોવું એવું નથી. સાક્ષાત્કારની વ્યાખ્યા છે દ્રઢ અનુભૂતિ, સંશય રહિત અનુભૂતિ. મેં પવન જોયો નથી, પણ મેં પવનનો અનુભવ કર્યો છે. એટલે પવન વિશે મને કોઈ શંકા નથી. કોઈ માણસ મને આગ્રહ કરે કે પવન બતાવો તો હું બતાવી ન શકું, કારણ કે પવન દર્શનીય નથી, અનુભૂતિનો વિષય છે. અને એટલે સૂરદાસે એને ગુંગાની સાકર કહી છે. તમે કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રની અનુભૂતિ કરી શકો, અને આ અનુભૂતિ એ જ સાક્ષાત્કાર. બહેનો ઘણી વાર આવે, અમને ભગવાન બતાવો ને,
અમને ભગવાન બતાવો ને, અમને ભગવાન બતાવો ને. ભલા થજો, ભગવાન જોવાના રવાડે ના ચડશો, જીવન જોવાના રવાડે ચડશો. જીવનના દર્શન અને ભગવાનના દર્શન ઇક્વલ. જીવનને લાત મારીને જીવનના દર્શન નહીં થાય, જીવનને લાત મારીને ભગવાનના દર્શન નહીં થાય. તમારે જોવું હોય તો જોજો, કોઈને નથી થતા. જીવનના દર્શન અને ભગવાનના દર્શન બે ઇક્વલ છે. ગાંધીજીને હું આમાં આદર્શ માનું છું. ગાંધીજીએ જીવનને લાત નથી મારી, જીવનના પ્રશ્નોને લાત નથી મારી. બાકી બહુ સરળ કામ હતું. મહાત્મા થયા, લોકોએ મહાત્માનું બિરુદ આપ્યું, બેસીને માળા ફેરવે રાખ્યું હોત, બહુ બહુ તો આશીર્વાદ આપ્યા હોત, બહુ બહુ તો 4 મહિને 6 મહિને દર્શન આપ્યા હોત, અને અમે આ બધું કરીએ એટલે ધન્ય થઈ ગયા, લોકો ધન્ય થઈ જાય. લોકો કદી એવો વિચાર ના કરે કે આ વ્યક્તિએ આ દેશના પ્રશ્નોને ઉકેલવામાં કયું યોગદાન આપ્યું. અને જો આ રીતે તમે મહાત્માઓને માપવા નીકળો ને, તો તમારી પાસે આંગળીના વેઢે ઘણા એટલા મહાત્માઓ રહી જશે, બાકી બધાને બાદ કરી નાખવા પડશે. એક મહાત્મા આખી જિંદગી પાણી ઉપર ચાલતા રહ્યા, એક હવામાં ઉડતા રહ્યા, એક 5-10 રૂપો બનાવતા રહ્યા, 100 માણસની રસોઈને કોઈ 1000 માણસને જમાડતા રહ્યા. બસ આવી વાતોમાં જ અટવાયા કરે. અને આવી વાતોમાં અટવાય એટલે લોકો થાય કે આ મહાત્મા બહુ બહુ પહોંચેલા મહાત્મા છે. શું કર્યું? આ દેશને ગુલામ થતો અટકાવ્યો, આ દેશની ગરીબીને અટકાવી, આ દેશના ગુંડાગીરીને અટકાવી, આ દેશના ભ્રષ્ટાચારને અટકાવ્યો, વિધવા સતી થતી હતી, બળબડ બળતી હતી એને અટકાવી, અનાથ બાળકોને ખ્રિસ્તીઓ લઈ જતા હતા એના માટે કોઈ વ્યવસ્થા કરી? કશું જ. એ બધો સંસાર, એમ કે એમાં એ પડવાના ના હોય, એ તો બધો સંસાર કહેવાય. હા, આ તો અલગ બધું. અહીંયા જ આપણી ભૂલ છે. હું એને અલગ નથી માનતો. હું ઋષિ યુગને મહત્વ આપું છું, અને ઋષિ યુગમાં અને સાધુ યુગમાં આ પાયાનું અંતર છે. ઋષિઓ ચમત્કાર નથી કરતા. હા, તમે ઋષિઓના ઉપર ચમત્કારો થોપી દીધા છે. ઋષિઓ તો ઘટના ઘટાડે અને એ ઘટનાઓના પરિણામ આવે છે, ચમત્કારના પરિણામ નથી હોતા. હું આમ હાથ કરું અને ભસ્મ લાવી દઉં અને એ ઢગલો કરી દઉં ભસ્મ, તો તમે અંજાઈ તો જાઓ, પણ તમારો કયો પ્રશ્ન ઉકલ્યો? એથી તમારો કયો પ્રશ્ન ઉકલ્યો? કદાચ એવું કામ તો મારા કરતા કેલાલ વધારે સારું કરી શકે. કેલાલ મારા ઓળખીતા છે, બધું બતાવે. અરે હું આ તો મને શીખવાડી દે ને, ભગવું કપડું ના બે ભેગું થાય તો બેડો પાર થઈ જાય. મને કે આ બધી હાથ ચાલાકી છે, આમાં કોઈ મેલી વિદ્યા નથી, કશું નથી. આટલું તો અમે નથી કરી શકતા. એથી કોઈ પ્રશ્નો ઉકેલતા નથી. પ્રશ્નો ઉકેલે છે ઋષિ માર્ગ. અને ક્યારે ઉકેલે છે? તત્વજ્ઞાનને સંસારીના જીવન સાથે વ્યવહારિક બનાવો. અને વ્યવહારિક શું છે? એના ત્રિમાર્ગ છે, 3 માર્ગ છે. એક શારીરિક, એક માનસિક અને એક આત્મિક. વ્યવહારિક એ છે કે તમારું તત્વજ્ઞાન તમને ભૂખે મારનારું તો નથી, તમારા પેટની ચિંતા કરનારું છે કે નહીં, તમારા ઘરની ચિંતા કરનારું છે કે? અને તમે એમ ના સમજતા કે કોઈ ત્યાગી થઈ જાય એટલે એને ઘરની જરૂર ના રહે કે ભોજનની જરૂર ના રહે. અમે બધા 40 વર્ષથી આ અનુભવ કર્યો છે. 9 વાગ્યા સુધી, 9:30 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી અમે આત્માની વાતો કરીએ. પછી 11 વાગે એટલે આમ રસોડા સામે જોઈએ કે હવે કેટલી વાર છે. 11:30 વાગે એટલે વધારે પૂછીએ કેમ ભાઈ આજ કેમ મોડું થયું? 12 વાગે એટલે આંખો લાલ થવા માંડે, ગરમ થવા માંડે, કેમ આજ શું થઈ ગયું? કારણ અન્નમ બ્રહ્મેતિ વેજાનાત, પેલો ઋષિ કહે છે આ અન્ન બ્રહ્મ છે. પેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કદાચ 6 મહિના મોડો થાય તો ચાલે, પણ આનો સાક્ષાત્કાર જો 2 કલાક મોડો થાય, ખાલી 2 કલાક જો એનો સાક્ષાત્કાર મોડો થાય તો ધુઆ ફુવા માણસ. કારણ કે એ વ્યવહારિક છે. ગ્રહસ્થ જીવન સાથે એનો અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ, અન્નમ ન પરિચક્ષિત તદ્વ્રતમ, અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ. કેટલી સરસ વાતો છે. પેલો ઋષિ પેલા વિદ્યાર્થીને કહે છે અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ, અન્નના ઢગલા કરજે બેટા. તારા દેશમાં અનાજના ઢગલા હોય. એમ નહીં કોઈનું અનાજ આવે ને આપણે ખાઈએ અને આત્માની વાતો કરીએ પાછા, અને અનાજ બારકું ખાઈએ. એ કહે છે અનાજ પેદા કર, ઢગલા કર. અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસેન. જેના ઘરમાં અનાજના ઢગલા હશે, જે રાષ્ટ્ર પાસે અનાજના ઢગલા હશે, અન્નાદો ભવતી, બીજાને અનાજ આપશે. ઇથોપિયામાં દુકાળ પડ્યો છે, લો 2 લાખ ટન લઈ જાઓ. બાંગ્લાદેશ ભૂખે મરે છે, લો લઈ જાઓ અહીંથી, કારણ કે અન્નના ઢગલા અમે પેદા કર્યા. મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસેન. હું તો તમને ફરીને કહું છું, પાછા જાઓ.
હિન્દુ ધર્મની પુનઃ જાગૃતિ કરવી હોય તો ઉપનિષદોમાં પાછા જાઓ. આ બધા ગૂંચવાઈ નાખેલા છે. અન્નદાન મહાન ભવતી, એમ કેવી રીતે મહાન ભવતી? જેના ઘરમાં રોજ અતિથિઓ જમતા હશે, અતિથિઓ, ઓફિસરો નહીં, ખ્યાલ આવ્યો? ઓફિસરને પાછા અતિથિ ના માની લેતા, ઓફિસરોને જમાડવા જ પડે ને. હમણાં મુંબઈમાં એક કાર્યક્રમમાં જવાનું થયું, અમને ઉતારેલા એક બહુ મોટું ફંક્શન. પછી મને કે આ હોટલ છે, અહીંયા 70 રૂપિયામાં એક ડીશ મળે છે, એક ડીશ. મેં કહું બહુ કહેવાય પૈસા. ના ના, કે 70 તો કઈ ના કહેવાય. એથી વધારે કે હા, એ તો 150, 200, 300, 400, 500. તો કોણ જમતું હશે? પોતાના બાળ બચ્ચા છોડીને આટલી 200-300 રૂપિયા વાળી ડીશ જમવા કોણ આવતું હશે? કે ઓફિસરો. ઓફિસરો એટલું બધું કે ના, એ જમે નહીં, કોઈ એમને જમાડે, કોઈ એમને જમાડે. વર્ષો સુધી અમે બ્રાહ્મણોને જમાડ્યા, વર્ષો સુધી અમે. અને બિચારા બ્રાહ્મણો ખાલી 2 લાડવા 4 લાડવા ખાઈને ઉપરથી કેટલા મોટા આશીર્વાદ આપે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ. 4 આના 8 આના દક્ષિણા આપી તો રાજી થઈ જાય. દક્ષિણા તો અત્યારે ચાલતી હશે, પણ એનું પ્રમાણ વધી ગયું, બધું મોટું પ્રમાણ થઈ ગયું. કોઈ દિવસ આ ભોજન પ્રથા બંધ થવાની નથી, યાદ રાખજો. આ બંધ કરશો તો આ ચાલુ થશે, ને આ બંધ કરશો તો અતિથિ મુખ્ય છે. મહાન જેના આંગણે રોજ વિદ્વાનો આવતા હશે, વિશિષ્ટ પુરુષો આવતા હશે, તક ઝડપતા હોય છે. અમદાવાદમાં કોઈ વિશિષ્ટ માણસ આવ્યો એટલે તરત જ કહે છે કે જમવા મારે ત્યાં હોય, ઉતારો મારે ત્યાં રાખો. એના બાળકો ઉપર એના સંસ્કાર પડે છે, એનું એક ગૌરવ હોય છે કે આપણા ત્યાં ફલાણા ભાઈ ઉતર્યા હતા, આપણે ત્યાં ફલાણા ભાઈ જમવા આવ્યા હતા. એને એક બાળકો ઉપર, બૈરા છોકરા ઉપર, એના ઉપર એક અજાણતી એક અસર ઊભી થતી હોય, અને એમાંથી એક મહત્તા પેદા થતી હોય. તમારે ત્યાં ગુંડાઓ જમવા આવતા હોય, દારૂના પીઠાવાળા જમવા આવતા હોય, અને તમે એવી અપેક્ષા રાખો કે અમારા બાળકો આમની અસરથી મુક્ત રહે, કદી ના બની શકે. પ્રદેશમાં અમેરિકામાં એક મોટેલ વાળાના ત્યાં ઉતરેલો, અમારે ચરોતરના જ પટેલ, અને ચરોતરનો સુખી ઘરનો પટેલ, લક્ષાધિપતિ, ત્યાં જઈને મોટેલ કરી એનો વાંધો નહીં, પણ એ મોટેલના જે બેડ વગેરે કરવાનું એ એમને છોકરીઓને વહુઓ કરે. એમની જે છોકરીઓ 15, 17, 18 વર્ષની અને વહુઓ, એ બધી બેડો બનાવે. એ બેડો ઉપર પછી મેં એને કહ્યું, તું વિચાર કર, આ બેડો ઉપર કોણ સૂઈ જાય છે, કેમ સૂઈ જાય છે, શું છે, એ બધું આ તારા ઘરવાળા જાણે છે. અને એ બેડો બિછાવવા માટે ને પાછી ઉપાડવા માટે એ લોકો કામ કરે છે. આ ધંધો એના મગજ ઉપર અસર કરશે કે નહીં કરે? મને કે બધું, પણ અત્યારે તો આપણે પૈસા કમાવા છે, પછી જે થવું હોય એ થાય. એના ઉપર અસર થવાની જ છે. કે આ માત્ર ઉતારા માટેની બેડો નથી, આ તો બધા ઘણા દુરુપયોગમાં જ થનારી બેડો છે. અને એ તમારી દીકરીઓ, ખાનદાન ઘરની દીકરીઓ બિછાવે છે અને ઉપાડે છે, પાછી ધોવે છે, સાફ કરે છે. એટલે મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસે, એની પ્રજા મહાન થવાની. તમારે અનુભવ કરવો હોય તો કરજો. જેના ઘરમાં સારા માણસોની અવર જવર હશે એની પ્રજા ભાગ્યે જ બગડશે. જેના ઘરમાં વ્યસનીઓ, ગુંડાઓ, અસામાજિક માણસો, નીચેના લેવલના માણસો અવર જવર જશે, એના છોકરા બગડ્યા વિના ભાગ્યે જ રહેશે. અને મહાન પ્રજાનું જે સુખ છે, બાપને માને એક તરફ લક્ષ્મીનો ઢગલો કરો અને એક તરફ એક રામ દીકરો આપો, એક મહાવીર આપો, એક બુદ્ધનો બાપ બનો, તો આ લક્ષ્મીનો ઢગલો એના આગળ ફીકો છે. મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસે, એના ત્યાં પશુઓ એટલે ઐશ્વર્ય અને બ્રહ્મવર્ચસ એટલે જ્ઞાન, આ ત્રણેયના દ્વારા એ મહાન થશે. એટલે ઉપનિષદ છે, ઉપનિષદનો ઋષિ એક વ્યાવહારિક વ્યક્તિ છે અને બેયનું સંકલન કરે છે. તમે ગ્રહસ્થ કરો અને ગ્રહસ્થ જીવનનો ભાર ઉંચકો, એ ભાર જ તમને શાંતિ આપશે.